अथ चतुर्दशोऽध्यायः। उद्धव उवाच वदन्तु कृष्णश्चैयांसि बहूनि ब्रह्मवादिनः तेषां विकल्पप्राधान्यमुताहो एकमुख्यता भवतो तावतः स्वामिन् भक्तियोगोऽनपेक्षितः निरस्य सर्वतः सङ्गं येन त्वय्याविषेन्मनः। श्रीभगवानुवाच कालेन नष्टा प्रलये वाणीयं वेदसंहिता मयादौ ब्रह्मणि प्रोक्ता धर्मो यस्यां मदात्मकः तेन प्रोक्ता च पुत्राय मनवे पूर्वजाय सा ततो ब्रह्मादयो गृह्ण सप्त ब्रह्ममहर्षयः तेभ्यः पितृभ्यस्तत्पुत्रा देवदानवगुह्यकाः मनुष्या सिद्धगन्धर्वाः विद्याधरचारणाः किं देवाः किं नरानागा रक्षः किं पुरुषादयः बह्व्यस्तेषां प्रकृतयो रजस्तत्प्रथमो भुवः याभिर्भूतानि विद्यन्ते भूतानां मतयस्तथा यथा प्रकृति सर्वेषां चित्रा वाचस्रवन्तिः एवं प्रकृतिवैचित्र्यात् विद्यन्ते मतयो नृणां पारम्पर्येण केषाञ्चित् पाखण्डमतयोपरि मन्माया मोहितधियः पुरुषाः पुरुषर्षभ श्रेयो वदन्त्यनेकान्तं यथा कर्म यथा रुचि धर्ममेके यशश्चान्ति कामं सत्यं दमं शमम् अन्ये वदन्ति स्वार्थं वा ऐश्वर्यं त्यागभोजनं केचित् यज्ञतपोदानं व्रतानि नियमान् आद्यन्तमन्त एवैषां लोकाः कर्मविनिर्मिताः दुःखोदर्गास्तमोनिष्टाः क्षुद्रानन्दाशु चार्पिताः मय्यर्पितम् आत्मनस्सव्यनिरपेक्षस्य सर्वतः मयात्मना सुखं यत्तत् कुतः शादिश्र्यात्मनः। ओम 14મા અધ્યાયમાં હવે ભક્તિયોગનો મહિમા કહેવામાં આવે છે અને ધ્યાન વિધિનું વર્ણન કરવામાં આવે છે। ઉદ્ધવજી પૂછે છે ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્મવાદી મહાત્મા આત્મકલ્યાણના અનેક સાધન બતાવે છે એમાં પોતપોતાની દૃષ્ટિ અનુસાર બધા શ્રેષ્ઠ છે એવું છે કે પછી કોઈ એકની પ્રધાનતા છે? એ મારા સ્વામી આપે તો હમણાં ભક્તિયોગને નિરપેક્ષ અને સ્વતંત્ર સાધન બતાવ્યું છે કારણ કે એનાથી બધા તરફની આસક્તિ છૂટી જાય છે અને મન આપમાં તન્મય થઈ જાય છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે પ્રિય ઉદ્ધવ આ વેદવાણી સમયના ફેરથી પ્રલયના અવસર પર લુપ્ત થઈ જાય છે થઈ ગઈ હતી પછી જ્યારે સૃષ્ટિનો સમય આવ્યો ત્યારે મેં મારા સંકલ્પથી અને બ્રહ્માજીનો ઉપદેશ આપ્યો એમાં મારા ભાગવત ધર્મનું વર્ણન છે। બ્રહ્માએ પોતાના જ્યેષ્ઠ પુત્ર સ્વયંભૂમાનો ઉપદેશ આપ્યો એમણે ભૃગુ અંગિરા મરીચી પુલહત્રી પુલસ્ત અને ક્રતુ આ 7 મહર્ષિ પ્રજાપતિ મહર્ષિએ ગ્રહણ કર્યો। આ પછી બ્રહ્મર્ષિઓના સંતાન દેવતા દાનવ ગુહ્યક મનુષ્ય સિદ્ધ ગંધર્વ વિદ્યાધર ચારણ કિંદેવ એટલે શ્રમ અને સ્વેદાદી દુર્ગંધિથી રહિત હોવાને કારણે એના વિષયમાં આ દેવતા છે કે મનુષ્ય સંદેહ થાય છે કે એમ દેવ શું દેવતા છે કે મનુષ્ય છે? માણસ જેવા જ છે ફેર આટલો જ છે કે એમને દુર્ગંધ એટલે પરસેવો નથી થતો અને માટે દુર્ગંધ નથી આવતી શરીરમાંથી એવો સંદેહ એટલે દ્વીપાંતર નિવાસી મનુષ્યો છે લોકો। પછી કિન્નરો એટલે મુખ અને શરીરના આકૃતિથી કંઈક મનુષ્ય જેવા પ્રાણીઓ છે। નાગ રાક્ષસ અને કિમ પુરુષ એટલે કંઈક પુરુષ જેવા પ્રવૃત્તિ થનારા વાનર વગેરે એ કિમ પુરુષ વગેરે એને પોતાના પૂર્વજ બ્રહ્મર્ષિ પાસે પ્રાપ્ત કર્યું। બધી જાતિઓ અને વ્યક્તિઓનો સ્વભાવ તેમની વાસનાઓ સત્વ રજસ તમો ગુણને કારણે ભિન્ન ભિન્ન છે આથી એમનામાં અને એમની બુદ્ધિ વૃત્તિઓમાં પણ અનેક ભેદ છે આથી બધા પોતપોતાની પ્રકૃતિ અનુસાર એ વેદવાણીનો ભિન્ન ભિન્ન અર્થ ગ્રહણ કરે છે। એ વાણી જેવી અલૌકિક છે કે એનાથી વિભિન્ન અર્થો નીકળે સ્વાભાવિક છે। આ પ્રકારે સ્વભાવભેદ અને પરંપરાગત ઉપદેશના ભેદથી મનુષ્યની બુદ્ધિમાં ભિન્નતા આવી જાય છે। કેટલાક લોકો તો કશો વિચાર કર્યા વગર વેદ વિરુદ્ધ પાખંડ મતનો આધાર દઈ લે છે। પ્રિય ઉદ્ધવ બધાની બુદ્ધિ મારી માયાથી મોહિત થઈ રહી છે આથી પોતપોતાના કર્મ સંસ્કાર અને પોતપોતાની રુચિ અનુસાર આત્મકલ્યાણના સાધન પણ એક નથી અનેક બતાવે છે। રુચિના વૈચિત્ર્યાત રુજુકુટિલ નાના પુતો શાંદ્રનામ એકો ગમ્ય। તો બધાની રુચિ જાત જાતની હોય છે અને આપણા શાસ્ત્રો તો ઓફર કરે છે જેની જે રુચિ હોય તે ગ્રહણ કરીને સાધન કરે। મીમાંસક ધર્મને સાહિત્યાચાર્ય યશને કામશાસ્ત્રી કામને યોગવેદતા સત્ય અને સમાધિને દંડનીતિકાર ઐશ્વર્યને ત્યાગી ત્યાગને લોકાયતિક ભોગને મનુષ્ય જીવનનો સ્વાર્થ પરમ લાભ બતાવે છે। કર્મયોગી લોકો યજ્ઞ તપ દાન વ્રત અને યમ નિયમ વગેરે પુરુષાર્થ બતાવે છે પણ આ બધી વસ્તુ બધા કર્મો જ છે એમના ફળ સ્વરૂપે જે લોક મળે છે બધા ઉત્પત્તિ અને નાશવાળા છે। આ બધી વસ્તુઓ પણ સમજવાની બહુ જ અગત્યની છે। કર્મનું ફળ અનિત્ય જ હોય અને જે કંઈ હોય કર્મ તો હું જે કરું છે કર્મ છે એવું પણ સમજાય પણ અનિત્ય ફળવાળો છે એ સમજાય એ મોક્ષ નહીં આપે પણ સમજાય એટલો જ નહીં મોક્ષનો વિરોધ કરશે પણ સમજાવવું પડે કારણ કે કર્મ થશે તો કર્તૃત્વ રહેશે અને કર્તૃત્વ હશે ત્યાં સુધી જ્ઞાનનો પ્રશ્ન જ નથી આવતો।
એટલા માટે સુખની ઈચ્છા કોને થશે? જીવને બ્રહ્મને સુખ મેળવવાની ઈચ્છા કોને થશે? જીવને બ્રહ્મને. ખરી વાત છે. મારે બ્રહ્મ થવું શું કરવાનું? પહેલામાં પહેલો તો મારે અપ્રાપ્ત સુખ તો જોઈએ જ નહીં એવું નક્કી કરી દઉં, પણ કે નથી એવું સુખ લાવવાની, કારણ કે હું તો જીવ જ લાવે સુખ. તો પછી મારે અપ્રાપ્ત સુખ લાવાય? એની ઈચ્છા કરાય જ ના કોઈ દાડો. એને માટે કર્મ કરાય ના કરાય. તો મારો પટ પડશે કે નહીં પડે એ અપ્રાપ્ત જો એટલે બધું લાગુ પાડવાનું પણ સમજવાનું અઘરું હશે કદાચ. કે ધારો કે મારો અમુક કપડા પહેરો તો પટ પડે, એમાં અપ્રાપ્ત સુખ છે કે પ્રાપ્ત સુખ છે? કેવી રીતે? પ્રાપ્ત સુખ છે. અપ્રાપ્ત કે પ્રાપ્ત? અપ્રાપ્ત. ઉમેરો થાય એટલા માટે મારી પર્સનાલિટીમાં એનાથી ઉમેરો થાય છે, મારો વટ પડે છે એટલા માટે અપ્રાપ્ત છે ભાઈ. સંસાર ખરો કે નહીં? ખરો. સંસારમાંથી મુક્ત થવું હોય તો એને છોડવું પડે ના છોડવું પડે? છોડવું પડે. સંસારમાંથી મારે તો મોક્ષ જોઈએ છે. સંસારમાંથી મુક્ત થવું હોય તો એને છોડવું પડે ના છોડવું પડે? છોડવું પડે. તો એનું મુહૂર્ત ક્યારે આવે? છોડવાનું શરૂઆત ક્યારે કરવી જોઈએ? ભાગવતમાં વ્રત લઈ શકાય નહીં? ભાગવત કરીને વ્રત લઈ શકાય. લોકો યાત્રા કરીને વ્રત લેતા હોય છે. યાત્રા પછી કેવું લે છે ખબર? કોઠું નહીં. યાત્રા કર્યા પછી લોકો કશુંક છોડે. હા, કોઠું છોડે. કારેલો તો કદાચ ખાય માણસ, કોઠું પછી કોઠા પછી પણ નક્કી કરે હવે કાયા વરણ જાવ ત્યાં કોઠા મળે રંગ નાખેલા સરસ. ત્યાં બહાર કોઠા ધાર્યો હોય કાયા વરણમાં અને તોડેલા પછી રંગ નાખેલા. એ કદાચ કડવું લાગતો છે એનાથી. તો બધા કોઠા લઈને ખાતા, કોઠાની ચટણી બનાવીને જમવા મૂકી હોય ત્યારે કરવાનું શું? ખાવાનું. મારી બાધા છે કે કોઠો નહીં ખાવું. યાત્રા કરી ત્યારે નક્કી કર્યું કોઠો નહીં ખાવું. હવે કોઠાની ચટણી એક કરવાનું શું? ના એવું નહીં, આવું કહેવાનું. બાધા રે બાધા તો મારી માં કોઠા ઉતરીને કારેલા પર જા. અને પેલું શું આવે છે બીજું? કરમદા નહીં, પેલું અથાણું શેનું કરે છે? કેરડા. કોઠા ઉતરીને કેરડા પર જા એવું કરવાનું. કોઠાની ચટણી આવી જાય ત્યારે પછી બાધા રે બાધા તો મારી માં કોઠાથી ઉતરીને કેરડા પર જા અને કોઠો ખાઈ લેવાનો. પછી કેરડો આવે ત્યારે બીજું શોધી કાઢીશું. બરાબર? એવું આવે છે બીજું પાછું કઈક નાનું નાનું. કરમદા. કરમદા પેલા લાલ પીળા પીળા આવે છે એ કરમદા કહેવાય નહીં? પેલા સફેદ ને ગુલાબી આવે છે શું હોય છે એ કરમદા કહેવાય ને? અને માળા પણ બનાવતા હતા. હા, એને માળા બનાવે સરસ. કરમદાની બહુ સરસ માળા બને. ફાલસા તો જુદી વસ્તુ છે. એટલે ટૂંકમાં આપણે કશુંક છોડવા ભાગવતે શું છોડીશું વિચારી રાખજો. ચાલો આપણે એવું કરીશું, એક સંકલ્પ પત્ર ભરાઈ દઈએ ભાગવત પછી. આ ભાગવત પછી હું શું છોડીશ? કારેલાની છૂટી, કોઠાની બધું ખાવાની છૂટ. આ છોડીશ. સત્સંગમાં વાતો કરવાનું છોડીશ નહીં. સત્સંગ છોડી દેજો એના કરતા. આ છોડવામાં એવું લખીને સત્સંગ કાઢી જિંદગી પછી સત્સંગ નહીં કરું. 2 મહિના કરીને એટલો ત્રાસે ગયો છું કે જિંદગીમાં સત્સંગ નહીં કરું એવું ના લખશો તો આપણે વ્રત બંધ કરાવી દઈએ. વ્રત ના લખશો પણ આવું કઈ કરી શકાય ખરું? હા, વિચારી શકાય. અને એક કરતા વધારે વસ્તુ છોડવાની છૂટ છે. પણ ગંભીરતાથી અને આપણને સાધનામાં ઉપયોગી થાય એને માટે. બરાબર?
ડાયાબિટીસ છે ગળું નહીં ખાવાનું એવી વસ્તુનો આપણને કઈ રસ નથી. ગળું ખાઓ કે ના ખાઓ, પણ વિવેક અને વૈરાગ્યમાં કામ લાગે. આ શરીરમાંથી અહમબુદ્ધિ દૂર, સંસારમાંથી અપ્રાપ્ત સુખની પ્રાપ્તિમાં આપણને લાલસાને છોડાવે એવું બધું. બરાબર? એ તો અનંત વસ્તુઓ છે એટલે ક્યાં ક્યાં. એટલે આપણે એવું કરી શકીએ, અપ્રાપ્ત સુખની પ્રાપ્તિનો પ્રયત્ન છોડીશ. બોલો, તો આખો વર્ગ આખો અપ્રાપ્તનો વર્ગ આવી જશે. હા, બાકી એકલો લાડુ છોડીશ ને એકલી લાપસી, તો બાકી તો અનંત વસ્તુઓ પડી છે. એટલે શું એક છોડવાથી? પણ આ છોડવા જેવું ખરું શું? તમે માધવજી જોગે તો દિવાલ ઉપર લખેલું છે વેદાંત આશ્રમ બલાદમાં. શું લખ્યું છે? અપ્રાપ્યની ઈચ્છા પ્રાપ્તનું સુખ લેવા દેતી નથી. હા, મારી પાસે ઘારી છે, મારી પાસે એક છે, તમારી પાસે 4 છે. તને પેલા આ માણસને આપણે ત્રણ વસ્તુ આપીએ છીએ મહેશભાઈને, કારણ કે એ આપણા બીજા 2 જણને પહોંચાડે છે. બરાબર? 2 જણ યુટ્યુબ પર સાંભળે છે અને એ લેવા નથી આવી શકતા, એટલે મહેશભાઈ સેવા કરીને એમને પહોંચાડે છે. 3 વસ્તુ એમને આપીએ છીએ આપણે રોજે. હમણાં પહેલા તો નહોતું સૂચ્યું, હમણાંથી સૂચ્યું એટલે આપણે આપીએ છીએ. એટલે પેલા આગળ વાળે જોયું, પાછળ વાળે જોયું, 3 ઘારી મળી અને 3 ઘારી મળી. પછી નજર રાખે કાલેની બાજુમાં જ ઉભો એટલે ખબર પડે. પછી કાલે પેલું દૂધથી હલવો હતો ખાસો 3 જણના ભાગનો આટલો બધો હલવો એમને મળ્યો. આજે શું છે ખબર નથી આપણને. તો રોજ આટલું બધું એમને આપે છે, આટલું બધું. એટલે હું ઘારી ખાવાનું જ મારો જીવ. એમાં મારી બેન 3 ઘારી આપી એટલે મારી ઘારીનો આ સ્વાદ જ ના આવે મને. મારી બેન 3 ઘારી આપી, બસ મારો જીવ પડી જાય. અપ્રાપ્ત સુખની ઈચ્છા પ્રાપ્ત સુખને ભોગવવા દેતો નથી. તો પ્રાપ્ત સુખ ખરું? કોઈ પ્રાપ્ત સુખ ખરું? પ્રાપ્ત સુખ ખરું? સંતમ સમીપે રમણમ રતિપ્રદમ વિહાય, કયું કાલે પીંગળાય, પિત્તપ્રદમ નિત્યમ ઇમમ વિહાય અકામદમ દુઃખ ભય અધિશોક મોહપ્રદમ તુચ્છમહમ ભજ્ય અજ્ઞા. તમારા સ્વરૂપનું સુખ છે, પ્રાપ્ત સુખ છે. એના સિવાયના સુખો છે એ અપ્રાપ્ત સુખ છે. તો ખરેખર આ વ્રત કરવા જેવું છે. હા, અપ્રાપ્ત સુખની ઈચ્છા હું છોડીશ. મારે કે સુખ પાછો અંજાય તો બાપ એટલી કરીએ આપણે. મેં કે સુખ માટે નથી કર્યું. હા, શેના માટે કર્યું? ત્યારે ચાંદલો કર્યો 5000 નો, કે સુખ માટે નહોતો કર્યો. હા, શેના માટે કરેલો? હું પેલો વ્યવહારમાં પેલો મરી ગયો ને એને ઉચકવા ગયો તો કે સુખ માટે નહોતો ગયો. સુખ માટે જઈએ આપણે, કોઈને સ્મશાને તમે સુખ માટે જઈએ આપણે? બોલો, શેના માટે જઈએ? કોઈને મૂકવા જઈએ છેલ્લા બરઘોડામાં તો એ સુખ માટે જઈએ. શેના માટે જઈએ છીએ? તો આપણે કોઈકની સ્મશાન યાત્રામાં જઈએ એ સુખને માટે જઈએ છીએ. કઈ માનતા માણસોની સેવા કરવા જઈએ સુખને માટે જઈએ છીએ. આમ તો પુણ્ય કમાવા જેવું ગણાય ને. યાત્રા કે છે ને, સ્મશાન યાત્રા. મુસ્લિમો તો અજાણ્યો માણસ હોય ને તો એ રસ્તામાંથી દોડાઈ જતો, 4 ડગલા ચાલીને પાછો મૂકી બચારે ધંધે દુકાને આવી જતો. જુઓ, દુનિયાની બધી એક પણ પ્રવૃત્તિ અજ્ઞાનમાંથી જ જન્મે છે. અને અપ્રાપ્ત સુખની પ્રાપ્તિ માટે જ એક પણ પ્રવૃત્તિ અપ્રાપ્ત સુખની પ્રાપ્તિ માટે જ હોય. પછી આપણે જોડી કાઢવું પડે કે કેવી રીતે આ સ્મશાન યાત્રામાં જવાની મારી પ્રવૃત્તિ છે એ અપ્રાપ્ત સુખની પ્રાપ્તિ માટે છે. અપ્રાપ્ત સુખની પ્રાપ્તિ સિવાય કશું હોય જ નહીં. વ્યવહાર સાચવવા ગયા હતા, વ્યવહાર સાચવવાની જરૂર શી હતી? એ મને ઊંચકવા માટે એટલા માટે ગયા હતા, ઊંચકવાની જરૂર શી હતી? ભલે જ ફેંકી દેતા રસ્તા પર, એમાં શું છે? તો અહીંયા કોઈ રહી જ ના નાખે, પછી બધા રસ્તા ઉપર નાખી દે. નહીં નાખે લોકો નહીં નાખે. જો આપણે
આપણે પ્રેક્ટિકલી આપણી વાત કરીએ કે કોઈકનું આવું છેલ્લો યાત્રા નીકળી છે અને મારો કાકા મારો સગાનો છોકરો છે, હું ના ગયો તો સ્મશાન યાત્રા બંધ પડી જશે? નહીં જનારા કેટલા હશે, જનારા કેટલા હશે? સગામાંથી નીકળતા હોય ના જવા. સાધનાના કારણે ના જતો હોય એવા કેટલા નીકળશે? વિદેશ ગયો હોય નહીં જાય, નોકરી પરથી નહીં જાય, હજારો કારણથી નહીં જાય માણસ, ત્યાં એને કશો વાંધો નથી, પણ સત્સંગ છોડીને 100% જશે. ખરું કે ખોટું? બરાબર છે. સત્સંગ બાકી નોકરી હોય તો ના કેવી રીતે? સવાલ જ નથી આવતો. લોકોને રવિવારે રજા નથી હોતી, લોકોને સવારના 9 થી સાંજના 10 ની નોકરી હોય છે, અને બધું મેં કીધું કરફ્યુ હોય તો નોકરીમાં જવું પડે, ધરતીકામ થાય નોકરી, બધું નોકરી તો જવું જ પડે, લાલીટી પડી જાય, વખતથી પહોંચવું પડે પાછું, નહીં તો લાલીટી થઈ જાય, રજા કપાઈ જાય. ટૂંકમાં આપણે આ જોડતા શીખી જઈએ. કોઈ પણ પ્રવૃત્તિ સુખને માટે જ હોય છે. હું જઈશ તો મને સંતોષ થશે, હું કેટલો ડાયો છું, ભાગવત છૂટ્યું પણ વ્યવહાર સાચવા. જાતને અભિનંદન આપું જ છું હું એમ કરીને. બીજું શું કહ્યું તું? કોઈ માં તો સેવા કરવા ગયો, હું મારી જાતને અભિનંદન આપું છું કે ખરી વખત કામ લાગ્યો. હા, કેટલું સારું થયું. ભગવાન કેવું સુઝાડ્યું, હું ખાસ ગયો, બચી ગયો. મરી ગયો હોય તો શું, પણ હું જઈને ઉભો રહ્યો, કેટલું સારું થયું. સુખની ઈચ્છા સિવાય કોઈ પ્રવૃત્તિ હોય જ નહીં, નક્કી કરી દેવું જોઈએ. ગમે તે પ્રવૃત્તિ, કોઈની સેવા કરવી, કોઈને એટલે આ તો વ્યવહાર સાચવો, લગ્નમાં જવું, આ બધી વસ્તુઓ, એક પ્રવૃત્તિ સુખની પ્રાપ્તિ માટેની જ હોય છે, અને માટે અને અપ્રાપ્ત સુખની જ પ્રાપ્તિ કરવાની હોય. અપ્રાપ્ત સુખની પ્રાપ્તિ માટે હવે હું કશું કરીશ નહીં. જો હું નક્કી કરું તો કરવાનું શું બાકી રહ્યું? ભજન રહ્યું ને, પણ કેટલા નિરાશ થઈ ગયા. હા ખાલી ભજન જ કરવાનું, મોઢું છું, કઈ નહીં કરવાનું, કઈ નહીં, કશું નહીં કરવાનું, ખાલી હા. ચૈતન્ય ભાઈ શું મહાપુરુષો કરે છે એને ફોલો કરીએ છીએ ને, મહાત્માઓનું અવસાન થાય છે ત્યારે બી મોટો પ્રોગ્રામ થતો હોય છે. હા, તે તો ના થવો જોઈએ ને આ રીતે. તો આપણે કીધું કે ભાઈ સત્સંગ જોડે ના જવું જોઈએ, ત્યાં આપણે બધા જે નિર્માણ મહાત્મા મહાત્મા જન્મદિવસ ઉજવે જ છે. એટલે તમે એવું પૂછો છો કે મહાત્માને ત્યાં જઈએ છીએ તો વ્યવહારમાં જાવ છો વાંધો, એમ પૂછો છો ને તમે? પણ આપણે આગળ નહીં ચાલી શકીએ. હું યાદ રાખીશ કે આ કહી દઈશ, બરાબર? ક્યાંથી વાંચવાનું છે? હા, કર્મ લોક તપ યજ્ઞ પરંતુ બધા કર્મ છે, ફળ સ્વરૂપ જે લોક મળે છે, ઉત્પત્તિ નાશવાળા છે. ફળ સમાપ્ત થતા એમનાથી દુઃખ જ મળે છે. સાચું પૂછો તો અંતિમ ગતિ ઘોર અજ્ઞાન જ છે. જે સુખ મળે છે નગણ્ય છે, અને એ લોકો ભોગના સમયે પણ અસૂયા વગેરે દોષોને કારણે શોકથી પરિપૂર્ણ રહે છે. આથી આ વિભિન્ન સાધનના ફેરામાં ન પડવું જોઈએ. પ્રિય ઉદ્ધવ, જે બધી બાજુથી નિરપેક્ષ બેપરવાહ થઈ જાય છે, કોઈ પણ કર્મ અથવા ફળ વગેરેની આવશ્યકતા નથી સમજતો, અને અંતઃકરણને સર્વ પ્રકારે મને સમર્પિત કરી ચૂક્યો છે. પરમાનંદ સ્વરૂપ હોય અને આત્માના સ્વરૂપમાં સ્ફુરિત થવા લાગો છો. આથી એ જે સુખનો અનુભવ કરે છે એ વિષય લોરૂપ પ્રાણીઓને કોઈ પ્રકારે મળી શકતો નથી. જે સર્વ પ્રકારથી સંગ્રહ પરિગ્રહથી રહિત અકિંચન છે. શ્લોકો બાકી છે, 13 શ્લોકો બાકી છે. સારું, તો 12 બાકી હશે. ચાલો 12 વાંચીએ છીએ. હશે તે मय्यर्पितात्मनः सभ्य निरपेक्षस्य सर्वतः मयात्मना सुखं यत्तत् कुतः स्यात् विषयात्मना
अकिञ्चनस्य दान्तस्य शान्तस्य समचेतसः मया सन्तुष्टमनसः सर्वाः सुखमयादिशः न पारमेष्ठ्यं न महेन्द्रतिष्ठ्यं न सार्वभौमं न साधिपत्यं न योगसिद्धिरपुनर्भवं वा मय्यर्पितात्मेच्छति मद्विनान्यत न तथा मे प्रियतम आत्मयोतिर्थशङ्करः न च सङ्कर्षणो न श्रीर्नैवात्मा च यथा भवान् निरपेक्षं मुनिं शान्तं निर्वैरं समदर्शनम् अनुव्रजाम्यहं नित्यं पूजयेतं गिरेणुभिः निष्किञ्चनामयनुरक्तचेतसः शान्ता महान्तोऽखिलजीववत्सलाः कामैर्नालब्धतयोजुषन्त्यत तन्नैरपेक्षं न विदुःसुखं मम बाध्यमानोऽपि मद्भक्तो विषयैरजितेन्द्रियः प्रायः प्रकल्पया भक्त्या विषयैर्ना विपूयते यथा विश्वसमुद्धार्जिः करोत्येतांसि भस्मसात् तथा मद्विषया भक्तिरुद्धवैनांसि कृष्णशः न साधयति मां योगो न साङ्ख्यं धर्म उद्धव न स्वाध्यायस्तपस्त्यागो यथा भक्तिर्ममोर्जिता भक्त्याहमेकया ग्राह्य श्रद्धयात्मा प्रियसतां भक्तिः पुनातिमन्निष्ठा श्रवकानपि सम्भवात् धर्मस्तत्यतयोपेतो विद्यावातपसान्विता मद्भक्त्यापेतमात्मानं न सम्यक् प्रपुनातिः कथं विना रोमहर्षं द्रवता चेतसालिनां विना नान्न शाकुलया हृतेद्भक्त्या विनाशयः वाक्कद्गदा द्रवते यस्य चित्तं रुदत्यभीक्षं हसति क्वचिच्च विलज्ज उद्वायति नृत्यते च मद्भक्तियुक्तो भवनं पुनाति यथा विनाहेमबलं जहाति तमातं पुनः स्वं भजते च रूपम् आत्मा च कर्मानुशयं विधूय मद्भक्तियोगेन भजत्यथो मां यथा यथात्मा मृच्यते सौ मत्पुण्यगाथा श्रवणाभिधानैः तथा तथा पश्यति वस्तु सूक्ष्मं चक्षुर्यथैवाञ्जनसंप्रयुक्तम् ओम પ્રિયોદ્ધવ જીવ જીવાસ્તી નિરપેક્ષ બેપરવા થઈ ગયો છે કંઈ પણ કર્મ કે ફળ વગેરેની આવશ્યકતા નથી રાખતો અંતઃકરણ સર્વ પ્રકારથી મને સમર્પિત કરી ચૂક્યો છે પરમાનંદ સ્વરૂપ હોય એને આત્માના રૂપમાં સ્ફુરિત થવા લાગો છો જો અપ્રાપ્ત સુખની ઈચ્છા છોડશે તો જ પ્રાપ્તનો લાભ લઈ શકશે પેલો સાપને લાભ મળે હા સાપની પૂજા કરે લોકો આરતી ઉતારે દૂધ પાય પગે લાગે હાર પહેરાવે અને પછી એને કંઈક પેલું સોનું ચાંદી મળી આપતા હશે ચાલો કશું કરતા હશે લોકો દોરડાની આરતી ઉતારશે ભાઈ ના ઉતારે દોરડાને કોઈ પગે ના લાગે દોરડાને કોઈ દૂધ ના પાય હવે દૂધ પીવું તો સાપ રહેવું પડે કે ના રહેવું પડે આરતી ઉતરાવી હોય તો દોરડું થવાય ના થવાય સાપ રહેવું પડે એટલે સાપ રહેવાના લાભો પણ મેળવવા અને દોરડી પણ થવું બે જોડે નથી થતું બરાબર આ શરીર હોવાના લાભો પણ મેળવવા મીઠાઈઓ ખાવી ઘારી ખાવી વસ્તુ બીજું જાત જાત પેલા મગસ ખાવો એટલે ઘારી પછી બીજા ઘારી અમારું નામ નથી લેતા એટલે શું હતું બીજું અસરફી ખાવી કુલ્ફી ખાવી તો બધું ખાવું ખરું અને આપણે સ્વરૂપની પૂર્ણતાને ઓળખવી પણ ખરી એ કેમ થશે એટલે સાપ રહ્યાનો લાભ મેળવવો અને દોરડી ઓળખવી બે નથી થતું એમ શરીર હોવાનો બ્રાહ્મણ હોવાનો સ્ત્રી હોવાનો પુરુષ હોવાનો દાદી હોવાનો દાદો હોવાનો કે ગૃહસ્થ હોવાનો કે જે કંઈ છે તે એ હોવાના લાભો લેવા એનું નામ અપ્રાપ્ત સુખની પ્રાપ્તિ એ પણ કરવું અને પ્રાપ્ત આત્માને પણ ઓળખવું કેમ થવાનું છે નથી થવાનું બસ સવાલ જ નથી આવતો અને જે એ છોડે છે જેણે સાપને મળતા બધા લાભ છોડ્યા તો જ એ સાપ પણ છોડી શકશે તો દોરડી મેળવવા શું કરવાનું પછી દોરડી પોતે આપોઆપ જ પૂર્ણ પામશે રજ્જુ તરીકે પરમાનંદ અંદર જે મારું સ્વરૂપ છે જાતે જ્યારે હું એટલે સાધના આત્માને ઓળખવાની કે એને પ્રકટ કરવાની નથી કરવાની સાધના કઈ કરવાની છે અનાત્માને ઓળખીને કાઢવાની કરવાની છે અનાત્માના બધા સ્તરોને ઓળખતો જો આ અપ્રાપ્ત સુખની પ્રાપ્તિ છે જવું જ પેલા બેસણામાં અપ્રાપ્ત પછી જવું હોય તો જવું ના જવું હોય ના ઓળખી તો લેવું જ કે અપ્રાપ્ત સુખની પ્રાપ્તિ માટે હું કરું છું આ સરસ સાડી પહેર્યું સાડીને બ્લાઉઝનું મેચિંગ નથી આ તો નહીં ચાલે ભાઈ હવે પેલું માનો કે રોજ તો સાડી પહેરતા નહીં હમણાં કાઢી બધી સાડીઓ એટલે આ તો હું ગપ્પુ મારું છું એટલે માનો કે સાડી કાઢીને પછી પેલું મોટું નાનું પડતું હોય કંઈક આવું તો નહીં પહેરાય ભાઈ
પછી સાડીને શું તો સાડી પણ આ નહીં પહેરાય, આ બ્લાઉઝ બરોબર ફિટિંગ નથી, એટલે હવે કઈ આની જોડે આ હોતું હશે, એવું કઈ ચાલતું હશે. અપ્રાપ્ત, આપણે જે કરવું એ કરવું, એ ના નથી. ઓળખીએ તો ખરા જ કે અપ્રાપ્ત સુખની પ્રાપ્તિના પ્રયત્ન છે. બરાબર છે. હું જે કઈ ચંપલે મેચિંગ, રૂમાલે મેચિંગ ને મને લાગે છે કોઈક જમાનામાં વધારે હતો, અત્યારે હશે કે મને બહુ ખબર નથી. પણ આ બધી વસ્તુઓ જે એટલે જે કંઈ હોય તે, હા, પણ દરેક વસ્તુ અપ્રાપ્ત સુખની પ્રાપ્તિનો પ્રયત્ન છે. નોંધ લેતા જઈએ, નોંધ લેતા જઈએ, નોંધ લેતા જઈએ, અને એના વિશે આપણી જાતને જરા ધ્યાન દોરતા જઈએ કે હજુ આનું મન થાય છે અપ્રાપ્ત સુખની પ્રાપ્તિનું, શેનું બ્રહ્મ જ્ઞાન મેળવવું છે. આપણી જાતને જરા આપણે એવું નહીં થાય, જાતે પ્રવચનો સાંભળીને કશું નહીં થાય, પ્રવચનો વાંચીને કરીને નહીં થાય, ચોપડીઓ વાંચીને નહીં થાય, ગીતાના શ્લોકો 1000 વાર બોલીશું તો કશું નથી થવાનું. આ બધી વસ્તુઓ જાતે પોતે કરવી જ પડશે. પરમાનંદ રૂપ હું આત્માના સ્વરૂપમાં સ્ફુરિત થવા લાગો છો. આથી એ જે સુખનો અનુભવ કરે છે એ વિષય લોલુપ પ્રાણીને કોઈ પ્રકારે ના થઈ શકે. જે સર્વ પ્રકારના સંગ્રહ પરિગ્રહથી રહિત અકિંચન છે, જે પોતાની ઇન્દ્રિય પર વિજય પ્રાપ્ત કરીને શાંત અને સમદર્શી થઈ ગયો છે, જે મારી પ્રાપ્તિથી જ મારા સાનિધ્યનો અનુભવ કરીને હંમેશા પૂર્ણ સંતોષનો અનુભવ કરે છે. એને માટે આકાશનો એક એક ખૂણો આનંદથી ભરેલો છે. વાહ, કેવું સુંદર. અકિંચનસ્ય દાંતસ્ય શાંતસ્ય સમચેતસઃ મયા સંતુષ્ટ મનસઃ. બસ મને એટલે ભગવાન મળે, ભગવાન મારાથી જુદો હોય તો દ્વૈત જ થઈ ગયો, એટલે હું સ્વરૂપ જે ભગવાન છે એના વડે એને સંતોષ. ધેટ આઈ એમ, હું પ્રસન્ન છું. કેમ? કારણ કે હું છું. એનો અર્થ એટલો જ થયો, આઈ એમ હેપી બીકોઝ આઈ એમ. હું છું એટલે હું સુખી છું. હું અમુક છું માટે નહીં, હું છું એટલે હું સુખી છું. જો આટલું થઈ ગયું ને, એના માટે ક્યાંય દુઃખ ક્યાં આવવાનું છે? મારામાં કશું ઉમેરવું હોય તો મને ચિંતા ને તો દુઃખ મળે. મારે કંઈ ઉમેરવું જ નથી, પણ હું છું એટલે જ સુખી છું. પછી મારે દુઃખનો ક્યાં પ્રશ્ન છે? કમસે કમ આ વસ્તુઓને આમ સિદ્ધાંતમાં સાંભળીએ તો મજા આવે કે હે આવી એક વસ્તુ છે, આ પણ શક્ય છે, આપણે માટે શક્ય છે. બહુ સરસ, ચાલો આજે ને તો કાલે પણ આપણે આને માટે મથીશું. જેણે પોતાની જાતને મને સોંપી દીધી છે એ મને છોડીને ન તો પારમેષ્ટિમાં વૃત્રાસુરમાં આવી ગયો આ શ્લોક, અને બીજી પણ એક મને લાગે 2-3 વાર આવી ગયો છે આ શ્લોક. જેને પોતાની જાતને મને સોંપી દીધી છે એ મને છોડીને ન તો બ્રહ્માનું પદ ઈચ્છે છે, ન ઇન્દ્રનું પદ, દેવરાજ ઇન્દ્રનું પદ ઈચ્છે છે, એના મનમાં ન તો સાર્વભૌમ સમ્રાટ થવાની ઈચ્છા છે, ન સ્વર્ગથી પણ શ્રેષ્ઠ રસાર્થોનો સ્વામી થવા ઈચ્છે છે. એ યોગની મોટી મોટી સિદ્ધિઓ કે મોક્ષની પણ અભિલાષા નથી કરતો. ઉદ્ધવ, તારા જેવા પ્રેમી ભક્ત જેટલા મને વાલા છે એટલા પ્રિય મને મારા પુત્ર બ્રહ્મા, મારો આત્મા શંકર, સગાભાઈ બલરામજી, અરે ક્યાં સુધી કહું સ્વયં અર્ધાંગીની મારી લક્ષ્મીજી, અને એનાથી આગળ મને મારો આત્મા પણ એટલો પ્રિય નથી જેટલો પ્રિય મને મારો આવા સમર્પિત ભક્ત છે. નિરપેક્ષ મુનિમ શાંતમ નૈર્વૈરમ સમદર્શનમ અનુવ્રજામિ અહમ નિત્યમ પોયેયેત અંગ્રી રેણુભિઃ. પોયય ઇતિ એવું થવું જોઈએ, પોયય ઇતિ અંગ્રી રેણુભિઃ. હા, તો ભગવાન કહે છે નિરપેક્ષમ, જેને કોઈની અપેક્ષા નથી, મુનિમ, જે જગતના ચિંતન, જે સર્વતા ઉપર જ થઈને મારું જ મનન ચિંતન કર્યા કરે છે, શાંતમ, રાગ દ્વેષ ન રાખીને સર્વ પ્રત્યે સમાન દૃષ્ટિ રાખે છે, નિર્વૈરમ એટલે રાગ દ્વેષ નથી રાખતો, અને સમાન દૃષ્ટિ સમદર્શનમ, અનુવ્રજામિ અહમ નિત્યમ, આ મહાત્માની પાછળ પાછળ નિરંતર નિત્ય હું ચાલું છું. પોયે, શેને માટે? અનુવ્રજામિ, પાછળ પાછળ ચાલું છું. શેને માટે? અંગ્રી રેણુભિઃ પોયય ઇતિ. પાછળ ચાલે તો શું થાય? કોઈની પાછળ પાછળ ચાલીએ તો એના પગનાથી ધૂળ ઉડતી આપણા પર પડે ને. ભગવાન કહે છે નિરપેક્ષ, મુનિ, શાંત, નિર્ભય, સમદર્શી, આવો જે મારો ભક્ત છે એની પાછળ પાછળ હું ચાલું છું એવી સમજથી કે એને ચરણ જ મારા પર પડશે તો હું પવિત્ર થઈશ. બરાબર? આટલો મારો આ ભક્ત મને વાલો છે. એટલે કહે છે કે ભાઈ મંદિરમાં જાય બધા ભગવાનને દર્શન કરવા, એટલે ભગવાનને કહે ભગવાન હું તારો જ છું, તારો છે મારું કોઈ નથી, હું તને સમર્પિત છું. ભગવાન કોઈ તારો જ છું. ભગવાન એવું કહે ખરો. પછી પેલા મંદિરની બહાર લોકો બેસે ને ઓટલા પર, એ કેમ બેસે ખબર છે? ભગવાન મૂકવા આવે છે ને. આપણે કોઈને ઘેર ગયા હોય
અહીંથી આવજો કહીએ પછી નીચે કોઈ દરવાજા લગીને આવજો આવજો કહેવા જઈએ ને આપણે, એટલે પાછા ત્યાં ઊભા રહે. એમ ભગવાન આપણને મૂકવા આવે ચોટલા પર, એટલે ઓટલેથી આપણે પછી પાછા 5 મિનિટ બેસીએ કહે જય શ્રી કૃષ્ણ, ચાલો ત્યારે કાલ મળીશું, એમ બેસીને છૂટા પડીએ. તો ભગવાન પાછળ પાછળ ચાલીને અહીં સુધી આવ્યો. કેમ આવ્યો? એ કહે છે કે મને ખબર છે કે એ કહે છે કે હું તારો છું, એ તો સાચું જ બોલે છે, પણ હું બધાને કહું છું હું તારો જ છું, હું ખોટું બોલું છું, હું બધાને કઈ કરું છું હું તારો છું, તને એવું કે તારો છું, તને એવું કે તારો છું, તને એવું કે તારો છું, હું બધાને જુદું જુદું કહું છું કે આવું તારો છું, પણ હું આટલું નથી બોલતો, કારણ બધાને જ કહું છું. એટલે આ મારું પાપ ધોવાને માટે મારા ભક્તની પાછળ પાછળ જઉં છું, એના ચરણની રજ મને ઉડે નથી, હું પવિત્ર થાઉં. પૂયય ઇતિ અંગ્રેણું, મારા ભક્તની ચરણ રત્ય પવિત્ર થાઉં. ભક્ત વત્સલ ભગવાન કી જય. જે બધા પ્રકારના સંગ્રહ પરિગ્રહથી રહિત છે, એટલે સુધી કે શરીર વગેરેમાં પણ અહંતા મમતા નથી રાખતો, જેનું ચિત્ત મારા પ્રેમમાં કઈ ગયેલું છે, જે સંસારની વાસનાઓથી શાંત અપરત થઈ ચૂક્યા છે, અને જે પોતાની મહત્તા ઉદારતાને કારણે સ્વભાવથી જ બધા પ્રાણીઓ પ્રત્યે દયા અને પ્રેમનો ભાવ રાખે છે. કોઈ પ્રકારની કામના જેમની બુદ્ધિનો સ્પર્શ નથી કરી શકતી, એમને મારા જે પરમાનંદ સ્વરૂપનો અનુભવ થાય છે, એ સ્વરૂપનો અનુભવ બીજા કોઈ જાણી શકતા જ નથી, કારણ કે એ પરમાનંદ કેવળ નિરપેક્ષતાથી જ પ્રાપ્ત થાય છે. નિરપેક્ષતા એટલે અપ્રાપ્તની પ્રાપ્તિની ઈચ્છા. અપ્રાપ્તની પ્રાપ્તિની ઈચ્છા જ્યારે પૂરેપૂરી છૂટે ત્યારે જ પ્રાપ્ત છે એ પ્રકાશિત થશે. હવે એને જે પ્રકાશિત થાય છે, જે આનંદ થાય છે, એ પેલો લાડવા ખાધાને ક્યાંથી ખબર પડે? એવું કેમ અમને કેમ ના પડે? એટલે ના પડે, બરાબર. એ સિમ્પલ એઝ ધેટ. ઉદ્ધવજી, મારો જે ભક્ત હજુ જીતેન્દ્ર નથી થઈ શક્યો, અને સંસારના વિષયો વારંવાર એને બાધા પહોંચાડ્યા કરે છે, પોતાની પરત ખેંચી લે છે, એ પણ ક્ષણ ક્ષણમાં વધતી મારી પ્રકલ્પ. હવે એ તો પેલો મોટો માણસ તો બરાબર છે, પણ અમારું શું કે અમે ઈચ્છા તો કરીએ છીએ, વારે વારે વિષયમાં ખેંચાઈ જઈએ છીએ પાછળ, તો શું? એ પણ ક્ષણે ક્ષણે વધનારી મારી પ્રકલ્પ ભક્તિના પ્રભાવથી પ્રાયઃ વિષયોથી પરાજિત થતો નથી. જો ભગવાનની ભક્તિનો પ્રયત્ન ચાલુ રહે, અને એમાં એટલે મેં કીધું આના શ્રેષ્ઠ રસ્તાઓ આટલા જ છે. કશું છોડવું સહેલું નથી, પણ પકડવાનું કદાચ સહેલું છે. કશું પકડવાનું ચાલુ રાખીએ તો એ પકડવાનો નિયમ રાખીશું કે આટલા કલાક ભાગવત સાંભળીશ, એટલા સમયમાં બીજું થતું હશે છોડી જશે. એટલે કશાક જેમ જેમ નવી વસ્તુ ઉમેરતા જઈશું જીવનમાં, તેમ તેમ જૂની વસ્તુઓ છૂટવાની અનુકૂળતા ઊભી થતી જશે. અને તો એવો વખત આવી જશે કે ભક્તિમાં વધારે દ્રઢતા થતી જાય અને સંસાર છૂટતો જાય. ઉદ્ધવ જેમ સળગતી આગ લાકડીઓના મોટા ઢગલાને બાળીને ભસ્મ કરી નાખે છે, એમ મારી ભક્તિ બધા જ પાપોના ઢગલાને પૂરેપૂરા બાળી નાખે છે. ઉદ્ધવ, યોગ સાધન, જ્ઞાન વિજ્ઞાન, ધર્માનુષ્ઠાન, જપ પાઠ અને તપ ત્યાગ મને પ્રાપ્ત કરવામાં એટલા સમર્થ નથી જેટલી મારા પ્રત્યે વધનારી અનન્ય પ્રેમમય ભક્તિ સમર્થ છે. હું સંતોનો પ્રિયતમ આત્મા છું. હું અનન્ય શ્રદ્ધા અને અનન્ય ભક્તિથી જ પકડવા આવું છું. સભક્ત્યાહમ એકયા ગ્રાહ્યઃ શ્રદ્ધયા આત્મા પ્રિયઃ સતામ. ભક્તિ પુનાતિ મનનિષ્ઠાઃ. મનનિષ્ઠા ભક્તિ, મારી અનન્ય ભક્તિ એ લોકોને પવિત્ર કરે છે. સ્વપાકાનપી સંભવાદ, જે જાતિ દોષથી મુક્ત કરી દે છે, જે જન્મથી પણ ચંડાળ છે, જન્મથી જ ચંડાળ છે. અને આ સિવાય આનાથી ઉલટી દિશામાં જોઈએ તો મારી ભક્તિથી જે વંચિત છે, એમના ચિત્તને સત્ય અને દયાથી યુક્ત, ધર્મ અને તપસ્યાથી યુક્ત વિદ્યા પણ સારી પેઠે પવિત્ર કરવામાં સમર્થ નથી થતી. હા, જો મૂળ પ્રશ્ન અંતઃકમનનો છે. બુદ્ધિ ગમે તે હોય, હાથ પગ ગમે તે કરતા હોય, આખરે હું કોઈકને મારતો હોય ને મારા મનની ભાવના એ હોય કે એને ઊંઘથી જગાડું, માનો કે કથા સાંભળે છે, ઊંઘે છે, એનો જરા હળવો તમાચો મારું છું, ત્યારે મારી ભાવના એ છે કે સાંભળે તો ફળ તો મારી ભાવનાનું મળે છે ને. એટલે માણસની ભાવનાઓ જ ભાવ આગળ આવી ગયું. ભાવ એવો ભાવ કારણમ, ભાવના જ સંસારનું કારણ બનતી હોય છે. એટલે મારા ભક્તિમાં મારું મન ભાવના જોડાય છે, ક્રિયામાં મન જોડાય કે ના જોડાય, અને બુદ્ધિમાં મન જોડાય કે ના જોડાય, ભક્તિમાં મન જોડાય છે. અને મનમાં વાસનાઓ છે ને મન આખા જગતનું કારણ છે. મન એ મનુષ્યાણામ કારણ બંધ મોક્ષયો, મન બંધન મોક્ષનું કારણ છે. અને મન તો કર્મ કરતી વખતે કર્મમાં નથી જોડાતું, ભગવાનમાં નથી જોડાતું. એ પતાવી દો, ચલો જલ્દી પૂરું કરો. લોકોને ખુશ કરવાનું હોય કે કામ પૂરું કરવાનું હોય કે અહંકારને પોષવાનું હોય કે ઘણી વસ્તુ હોઈ શકે,
એટલે કર્મ કરીએ ત્યારે મન પ્રેમથી એમાં જોડાય એવો નિયમ નથી. જોડાઈ પણ શકે, પ્રયત્નપૂર્વક જોડીએ તો. બાકી કર્મ કરવાનું કર્મ પૂરું કરી નાખીએ અને મન એમાં ન જ જોડાય સામાન્ય રીતે, અહંકારનું ચિંતન કરે, વટ પડશે ને કરીશું એટલે, કરીશું પછી આપણે નહીં વટ પડે તો, કરીએ પછી નિષ્ફળ જશે તો મારું ખરાબ દેખાશે, મારું સારું દેખાશે, મારું ખરાબ દેખાય, ચિંતન ચાલતું હોય. અને સમજીએ વેદાંત ત્યારે તો પ્રેમની જરૂર હતી જ નથી. એમાં તો ખાલી સમજવાની જ જરૂર છે. પ્રેમ એટલે શું થાય કે જેમ આપણે ભણતા હતા ને કોલેજોમાં, તો ભણતી વખતે ભણીએ અને પછી રાહ જોઈએ કે જેવું પૂરું થાય સેશન એટલે પેલી હોટલમાં જઈને આપણે ખાઈશું કે જે કંઈ માણસો કરતા હોય તે. આનંદ ત્યાં આવશે. પૂરું કરો ને એકવાર પછી મજા જ છે. ભણી લો અત્યારે, પછી વેકેશન છે, પછી રોજ જલસા કરીશું. એટલે ભણવાનું અને આનંદ માણવાના બે ક્ષેત્ર જુદા. આપણે એવું શીખેલા છીએ નાનપણથી કે ભણવાનું ભણવાની જગ્યાએ, કામ કરવાનું કામ કરવાની જગ્યાએ અને માણવાનું માણવાની જગ્યાએ, આવું શીખ્યા છીએ. વેદાંતમાં એ જ થિયરી આપણે ચાલે છે કે ભણવાની જગ્યાએ ભણવાનું અને માણવાની જગ્યાએ, બાકી મજા ઘારીમાં જ છે. ઘારી ખોટી ચડી ગઈ. બીજું શું હતું ભાઈ આજકાલમાં પ્રસાદમાં? હા, ઠોર. હા હા, ઠોર. મછડી, એમના મછડી છે. આ ભાગવતમાં મછડી કોઈ કરતું જ નથી. આમ ભાગવત થાય ત્યારે મછડી ખાવા મળે છે. પેલું ભાગવત થયું ત્યારે ખાધી હશે, પછી 3 વર્ષ આ ખાવા મળી આપણને. ત્યાં સુધી નથી મળી. હાશ, મછલી ખાવા મળી ગઈ. તો ભૂલી ગઈ હું શું હતું. ભણવાનો અને આનંદ જુદો છે. ભણી લઈશ વેદાંત, ભાગવત ભણી લઈશ, પણ પછી તો મછલી મળશે ને પ્રસાદમાં, કેવી મજા આવશે. બધું ભણ્યા પછી પેલું પ્રસાદ મળે તો ખરો આનંદ ત્યારે આવે. શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ. હાશ, પૂરું થયું. આરતી થઈ, નૈવેદ્ય થયું, ચલો હાશ. આ સરસ ચાલે. હા, પછી મજા ક્યારે પડશે? પેલી મછલી ખાઈશું ત્યારે. એટલે અહીં પણ આપણે એ પ્રકારના વ્યક્તિત્વથી જ આ બધું ચાલે છે કે કામ પતાવી દેવાનું અને મજા પછી પૂરું થશે ત્યારે હાશ પૂરું થયું ત્યારે મજા પડશે. અત્યારે હું મને પૂછો ને ચિંતા છે મછલી એટલે શું એમ પૂછવું છે. મન થયું કે ક્યારનો પૂછવાની છે કે બસ વો ગોલ ગોલ થાય ને. ભાઈ એમ તમે સમજાવી દો ને મછલી જેવી વસ્તુ છે. શ્રીધરભાઈને જ આવડશે એમને સમજાવતા. नहीं वो ठौर जैसा था ना वैष्णव मंदिर का जो होता है कचौड़ी जैसा. ये तमें कौन है वो खांड वाला नहीं था 2-3 बार आया था कहीं नहीं फरी कोई ने कोई फरी खवड़ाई देશે એટલે ખબર પડી જશે. તો અહીં પણ એ જ સિદ્ધાંત ચાલતો હોય છે કે ભણવાનું ભણી લઈએ અને આનંદ વિજય માણીશું. બરાબર છે? એટલે કે અંતઃકરણ કે મન કામ કરવામાં જોડાતું નથી. વેદાંત ભણાવ તો બુદ્ધિ સુદ્ધા નથી જોડાતી. મનને તો પ્રશ્ન જ ક્યાં છે. એ આમ બારી બાર જોતી હોય માળા હાર કેવો થયો છે એ જુએ. હવે પીછડી ક્યારે બદલીશું એ જુએ. એને તો કશું એને સવાલ જ નથી આવતો. બુદ્ધિ જ ના જોડાય, જાગ્રત અવસ્થા જ ના જોડાય તો બિચારું પ્રેમ કરનારું મન ક્યાંથી જોડાય. અને જ્યાં સુધી નહીં જોડાય ત્યાં સુધી એ જો એ અપ્રાપ્ત સુખની પ્રાપ્તિની યોજનાઓ કરે છે ને, અને અપ્રાપ્ત સુખની પ્રાપ્તિ નવા શરીરો કરાય જ કરશે. આ ભલે વેદાંત પણ બ્રહ્મ થઈ જતું એમાં આપણે શું બાકી ચિંતા. એટલે પેલા મનને થાય કે પડ્યો બ્રહ્મ થઈ જઈશું તો આપણું તો લાડવા ખાવાને પેલી મછલી ખાવાની જતી રહેશે. ના ના, ચિંતા નહીં. તો બુદ્ધિ ભણે છે ને, આપણે ક્યાં વાંધો છે? આપણે તો ખાવાનું જ છે. બરાબર? આ પ્રકારનું ચાલતું હોય છે. અને એટલા માટે ભગવાન કહે છે કે મારી ભક્તિથી જે ફળ મળે છે બીજા કશાથી નથી મળતું. એનો આટલો જ અર્થ છે કે અંતઃકરણ જો એ આપણે એ પણ કહ્યું આગળ, અંતઃકરણ દ્રવિત થશે તો નવો આકાર ધારણ કરશે. એ દ્રવિત પ્રેમમાં થશે અને પ્રેમ વગર નથી થતું હતું. પ્રેમ ભક્તિથી જન્મશે અથવા પ્રેમ હશે તો ભક્તિ થશે. બંને બોથ વેઝ. હું સંતોનો પ્રિયતમ આત્મા છું,
હું અન્નને શ્રદ્ધા, હા એ થઈ ગયું. હા, પછી વાત ગદગદા. જ્યાં સુધી આખું શરીર પુલકિત નથી થતું, ચિત્ત પીગળીને ગદગદ નથી થતું, આનંદના આંસુ આંખોમાંથી છલકાતા નથી, અંતરંગ અને બહિરંગ ભક્તિના પૂરમાં ચિત્ત ડૂબકા નથી ખાવા લાગતું, ત્યાં સુધી એને શુદ્ધ થવાની કોઈ સંભાવના છે જ નહીં. કીર્તનની આપણે ખૂબ ઈચ્છા રાખતા હોઈએ છીએ કે કીર્તન થવું જોઈએ ને મનેમાં લાગવું જોઈએ. બહુ ઓછો વખત રહેશે આપણને, પણ છતાં કીર્તન અગત્યની, બહુ જ અગત્યની સાધના છે. જેની વાણી પ્રેમથી ગદગદ થઈ જાય છે, થઈ ગયું એ. હા, જેની વાણી પ્રેમથી ગદગદ થઈ જાય છે, ચિત્ત પીગળીને એક તરફ વહેવા લાગે છે ભગવાન તરફ, એક ક્ષણ માટે પણ એનો રડવાનો તંતુ છૂટ. હવે રડવું ના રડવું એ કે રડવું જ પડે એવું કશું નથી. પછી લોકો આમાં પેલા નાટક વાળાની જેમ રડવા માંડશે. હવે કે એ આવે તો આવે, ના આવે તો ના આવે, એમાં શું. જે લોકો ક્યારેક રડી પડે છે, ક્યારેક ખડખડાટ હસી પડે છે, ક્યાંક લાશ છોડીને ઊંચા સ્વરથી ગાવા લાગે છે, ક્યાંક નાચવા લાગે છે. ભાઈ ઉદ્ધવ એ મારો ભક્ત ન કેવળ પોતાને બલકી આખા સંસારને પવિત્ર કરે છે. મત ભક્તિ યુક્ત ભુવનમ પુનાતિ, મારી ભક્તિ યુક્ત છે આખા જગતને પવિત્ર કરી દે છે. તો અહીં કહે છે યોગેન ધર્મેણ આત્માનમ પુનાતિ, માણસ યોગનું અનુષ્ઠાન કરે કે ધર્મ કરે તો પોતાની જાતને પવિત્ર કરશે. જ્ઞાનેન અવિદ્યા નિવૃત્તિ દ્વારા આત્માનમ પુનાતિ, જ્ઞાનથી અવિદ્યાની નિવૃત્તિ કરશે તો આત્માને પવિત્ર કરશે. પણ મત ભક્તિ યુક્ત ભુવનમ પુનાતિ, મારી ભક્તિ વાળો છે આખા જગતને પવિત્ર કરશે. હા, ભગવાનની ભક્તિના મહિમા છે. એ ગદગદા યત્રવતી યસ્ય ચિત્તમ રુદતિ અભિક્ષણમ હસતિ ક્વચિચ્ચ. આ પણ પ્રહલાદજીમાં આવ્યો હોઈ શકે શ્લોક. જેમ આગમાં તપાવતા સોનું મેલ છોડી દે છે, પ્રકાશિત થઈ જાય છે અને પોતાના અસલ શુદ્ધ સ્વરૂપમાં સિદ્ધ થઈ જાય છે, એમ જ મારા ભક્તિ યોગ દ્વારા આત્મા કર્મ વાસનાઓથી મુક્ત થઈને મને પ્રાપ્ત થઈ જાય છે, કારણ કે હું એનું વાસ્તવિક સ્વરૂપ છું. ઉદ્ધવજી, મારી પરમ પાવન લીલા કથાના શ્રવણ કીર્તનથી જેમ જેમ ચિત્તનો મેલ ધોવાતો જાય છે, તેમ તેમ અને સૂક્ષ્મ વસ્તુના વાસ્તવિક તત્વના દર્શન થવા લાગે છે. જેમ અંજન દ્વારા નેત્રોનો દોષ મટતા, એમાં સૂક્ષ્મ વસ્તુઓને જોવાની શક્તિ પોતાને આવવા લાગે છે. હવે 27 થી વાંચવાનો છે. વિષયાંતાય તશ્ચિત્તમ વિષયેષુ વિસજ્જતે મામનુસ્મર તશ્ચિત્તમ મય્યૈવ પ્રવિલીયતે તસ્માદ સદપિત્યાનમ યથા સ્વપ્ન મનોરથમ વિત્વા મયि સમાદત્સ મનો મદ્ભાવ ભાવિતમ સ્ત્રીણામ સ્ત્રી સંગીનામ સંગમ ત્યક્ત્વા દૂરતા આત્મવાન ક્ષેમે વિવિક્ત આસીનશ્ચ ન તદાસ્ય ભવેત ક્લેશ બંધશ્ચાન્ય પ્રસંગતઃ યોષિત સંગાત યથા પુંસો યથા તત્સંગી સંગતઃ ઉદ્ધવ ઉવાચ યથા ત્વામરવિંદાક્ષ યાદૃશં વા યદાત્મકં ધ્યાયેન મુમુક્ષુરે તન્મે ધ્યાનમ તમ ભક્તમર્હસि. શ્રી ભગવાન ઉવાચ સમઆસન આસીન સમકાયો યથા સુખં હસ્તોત્સંગ આદાય સ્વનાસાદકૃતે ક્ષણઃ પ્રાણસ્ય શોધયેન માર્ગં પૂરકુંભકરેચકૈઃ વિપર્યયેણાપि શનૈરભ્યસે નિર્જિતેન્દ્રિયઃ હૃદયવચ્છિન્નમંકારં ઘંટાનાદં વિસૂર્ણવત પ્રાણિનોદીર્ય તત્રાથ પુનઃ સંશ્લેષયેત સ્વરમ એવં પ્રણવ સંયુક્तं પ્રાણં ઇવ સમભ્યસેત દશકૃત્વ સ્ત્રી શ્રવણં માસા દર્વાર્જિતાનિલઃ હૃત્પંડરીકમંતસ્થમૂર્ધ્વનાલમધો મુખં ध्यातोर्ध्वमुखमुन्नित्रमष्टपत्रं सकर्णिकं कर्णिकायं नसेत् सूर्य सोमाग्निनोत्तरोत्तरं वह्निमध्ये स्मरेत् रूपं ममैतध्यानमङ्गलं समं प्रशान्तं सुमुखं दीर्घचारु चतुर्भुजं सुचारु सुन्दरग्रीवं सुखपोलं शुचिस्मितं समानकर्णविन्यस्तस्फुरन् मकरकुण्डलं हेमाम्बरं घनश्यामं श्रीवत्सश्रीकेतनं शङ्खचक्रगदा पद्मवनमाला विभूषितं नूपुरैर्विलसत्पातं कौस्तुभप्रभया सिक्तं द्युमत्किरीटकटककटिसूत्राङ्गदायुतं सर्वाङ्गसुन्दरं हृद्यं प्रसादसुमुखे क्षणं सुकुमारमपि ध्यायेत् सर्वाङ्गेषु मनोदधत इन्द्रियाणीन्द्रियार्थेभ्यो मनसा कृष्यतन्मनः उद्यासान्तिनादिरप्रणयेन्मयि सर्वतः तत्सर्वव्यापकं चित्तमाकृष्य एकत्र धारयेत् मह्यं चिन्तयेत् भूयः सुस्मितं भावयेन्मुखं पदं चित्तमाकृष्य व्योम्नि धारयेत् तच्च त्यक्त्वा मदारोहो न किञ्चिदपि चिन्तयेत् एवं समाहितमतिर्मामेवात्मानमात्मनि विचष्टे मयि सर्वात्मन् ज्योतिर्ज्योतिषि संयुतं ध्याने नित्यं सतीप्रेण युञ्जतो योगिनो मनः संयास्यत्याशु निर्वाणं द्रव्यज्ञानक्रिया भ्रमः. ओम. જે પુરુષ નિરંતર બે વસ્તુ છે ને અધ્યાયમાં, એટલે ભક્તિયોગ અને ધ્યાન બેનું વર્ણન કરવાનું છે. એટલે ભક્તિયોગનું થઈ ગયું, ધ્યાનનું વર્ણન શરૂ કરે છે.
જે પુરુષ હંમેશા વિષયનું ચિંતન કર્યા કરે છે એનું ચિત્ત વેશ્યામાં ફસાઈ જાય છે, અને જે મારું સ્મરણ કરે છે એનું ચિત્ત મારામાં તલ્લીન થઈ જાય છે. જો ચિત્ત જ બધા ફેર કરે છે, હા, તો બધા કામ કરો ચિત્તથી ભગવાનનું સ્મરણ ના કરું, તે કરવું મને ફળ શું આપશે? બધું વેદાંત ભણો કે ગમે તે કરું અને ચિત્ત મારું જો સમર્પિત ના થાય ભગવાનને, એટલે વાંચવામાં ધારો કે વાંચી લો બધું ભાગવત, મારું ચિત્ત બધે ભટકતું હોય, ભગવાનમાં ના લાગતું હોય, તો એ ચિત્ત આપણે લાભ ચિત્તને આપવાનો છે. પાણી પવિત્ર થશે તો બધું સરસ જ છે, મોટો પ્રશ્ન નથી આવતો, પણ મૂળ લાભ આપણે ચિત્તને આપવો છે, અને ચિત્ત જોડાશે તો જ લાભ મળશે. એ તો પાણી પવિત્ર થશે કદાચ, એટલે કે બીજું બોધલાભ ભૂલશે કદાચ, જો ભૂલે તો, પણ ચિત્તને એનો લાભ નહીં મળે. આથી તમે બીજા સાધનો અને ફળોનું ચિંતન છોડી દો. અરે ભાઈ, મારા સિવાય કંઈ છે જ નહીં, જે કંઈ જણાય છે બધું એવું જ છે જેવું સ્વપ્ન હતા મનોરથનું રાજ્ય. આથી મારા ચિંતનથી તમે તમારા ચિત્તને શુદ્ધ કરી લો અને પૂરેપૂરી રીતે એકાગ્રતાથી મારામાં લગાવી દો. સંયમી પુરુષ સ્ત્રીઓ અને એમના પ્રેમીઓને સંગ દૂરથી જ છોડે. બરાબર, આ વસ્તુ ભાગવતમાં બહુ કહે છે વારંવાર. સ્ત્રીસંગીના સ્ત્રીઓનો તો ખરો જ, પણ સ્ત્રીઓના લંપટ જે છે એમનો પણ સંગ ના કરવો કોઈ દાડો. એટલે કોઈ પ્રકારે આ વસ્તુ તો ચલાવી જ ના લેવાય. ત્યક્ત્વા દૂરતઃ આત્મવાન, સંયમી પુરુષ સ્ત્રીઓ તથા એમના પ્રેમીઓના સંગ દૂરથી જ છોડી દેવા. પવિત્ર એકાંત સ્થાનમાં બેસીને સાવધાનીથી મારું ચિંતન કરવું. પ્રિય ઉદ્ધવ, સ્ત્રીઓના સંગથી અને સ્ત્રી સંગીઓના લંપટોના સંગથી પુરુષને જેવા ક્લેશને બંધનમાં પડવું પડે છે, એવો ક્લેશ અને ફસામણી બીજા કોઈના સંગથી થતી નથી. ઉદ્ધવજી પૂછે છે, હે કમળને શ્યામ સુંદર, આપ કૃપા કરીને બતાવો કે મોક્ષ પુરુષ આપના કયા રૂપથી, કયા પ્રકારે, કયા ભાવથી ધ્યાન કરે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પ્રિય ઉદ્ધવ, જે ન તો બહુ ઊંચો હોય ને, જોયું, નાતિ નીચમ ચૈલાજીને કુશોત્તરમ, જે ઊંચું ના હોય અને નીચું ના હોય એવા આસન પર શરીરને સીધું રાખીને આરામથી બેસવું, હાથોને પોતાના ખોળામાં રાખવા, દૃષ્ટિ નાસિકાના અગ્રભાગ પર જમાવવી. આ પછી પૂરક, કુંભક અને રેચક કુંભક પૂરક આ પ્રાણાયામ દ્વારા નાડીનું શોધન કરવું. પ્રાણાયામનો અભ્યાસ ધીમે ધીમે વધારતા જવું. સાથે સાથે ઇન્દ્રિયોને જીતવાનો અભ્યાસ પણ કરવો જોઈએ. હૃદયમાં કમળ નાળગત પાતળા સૂત્રની સમાન ઓમકારનું ચિંતન કરવું. પ્રાણ દ્વારાને ઉપર લઈ જવું અને એમાં ઘંટાના સમાન સ્વરને સ્થિર કરવો. આ સ્વરનો તંતુ તૂટવો ન જોઈએ. આ પ્રકારે પ્રતિદિન 3 સમયે 10-10 વાર ઓમકાર સહિત પ્રાણાયામનો અભ્યાસ કરવો જોઈએ. આમ કરવાથી 1 મહિનાની અંદર જ પ્રાણવાયુ વશમાં થઈ જાય છે. આ પછી એવું ચિંતન કરવું કે હૃદય એક કમળ છે, એ શરીરની અંદર એ પ્રકારે સ્થિત છે, જાણે એની દાંડી ઉપરની તરફ છે અને મોં નીચે તરફ છે, ઊંધું ઉલટું કમળ છે. કોઈ ધ્યાન કરવું જોઈએ કે મોં ઉપરની તરફ, એટલે આમ નીચે હતું ધ્યાન કરતા કરતા એ ઉપર થાય છે અને ઉપરથી ધીમે ધીમે ખુલે છે. આ પ્રકારે ધ્યાન કરવામાં આવે છે. મુખ ઉપરની તરફ થાય છે અને ખુલી ગયું છે. એને 8-10 પાંખડીઓ છે. વચ્ચોવચ પીળી પીળી અત્યંત સુકુમાર કર્ણિકા ગાદી છે. કર્ણિકા પર ક્રમશઃ સૂર્ય, ચંદ્ર, નગરી, અગ્નિનો ન્યાસ કરવો જોઈએ. પછી અગ્નિની અંદર મારા આ રૂપનું સ્મરણ કરવું જોઈએ. મારું સ્વરૂપ ધ્યાનને માટે અત્યંત મંગળમય છે. કયું સ્વરૂપ? તો ભગવાન કહે છે કે આ સ્વરૂપ છે. મારા અવયવોનું ગઠન બહુ સુડોળ છે. રોમ રોમથી શાંતિ ચરી રહી છે. મુખ કમળ અત્યંત પ્રફુલ્લિત અને સુંદર છે. ઘૂંટણ સુધી લાંબી મનોહર 4 ભુજાઓ છે. બહુ સુંદર અને મનોહર ગરદન છે. મરકત મણી સમાન સ્નિગ્ધ કપોલ છે. મુખ પર મંદ મંદ મુસ્કાનની અનોખી છટા છે. બંને તરફથી કાન બરોબર છે અને એમાં મકરાકૃત કુંડળ ઝગમગ ઝગમગ ચમકી રહ્યા છે. વર્ષાકાલીન મેઘ સમાન શ્યામળ શરીર પર પીતાંબર ફરકી રહ્યો છે. શ્રી વત્સ અને લક્ષ્મીજીનું ચિહ્ન વક્ષસ્થળ પર, એટલે શ્રી વત્સ એક ડાબી બાજુ, એક જમણી બાજુ. કઈ બાજુ શું છે એવું હોય છે? જમણી બાજુ શ્રી વત્સ છે એવું છે. હિન્દીમાં નથી લખ્યું. એટલે એક બાજુ વક્ષસ્થળ, એક બાજુ લક્ષ્મીજીનું ચિહ્ન છે, બીજી બાજુ શ્રીવત્સ છે. હાથોમાં ક્રમશઃ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા છે. ગળામાં વનમાળા લટકી રહી છે. ચરણોમાં નકુર શોભી રહ્યા છે. ગળામાં કૌસ્તુભમણિ ઝગમગી રહ્યો છે. પોતપોતાના સ્થાન પર ચમચમાતા કિરીટ, કંગણ, કરધની અને બાજુબંધ શોભી રહ્યા છે. મારું એક અંગ અત્યંત સુંદર અને હૃદય અને હરી લેનારું છે. સુંદર મુખ અને પ્યાર ભરી ચિતવન કૃપા પ્રસાદની વર્ષા કરી રહી છે. ઉદ્ધવ, મારા સુકુમાર રૂપનું ધ્યાન કરવું જોઈએ અને પોતાના મનને એક અંગમાં લગાવવું જોઈએ. એટલે મન સંસારનું ચિંતન કરતું છૂટે. અગત્યની વસ્તુ આ છે.
કે સતત મારો દીકરો કેવો સરસ છે, મારું પેલું કેવું સરસ છે, મારા પૈસા કેવા સરસ છે, જે કંઈક એટલે સંસારની વસ્તુઓનું ચિંતન કર્યા કરતું હોય એને એક નવો વિષય આપી કે આનું ચિંતન કર. બુદ્ધિમાન પુરુષે મન દ્વારા ઇન્દ્રિયોને એના વિષયમાંથી ખેંચી લેવા જોઈએ અને મનને બુદ્ધિરૂપ સારથીની સહાયથી મારામાં લગાડવી દેવી જોઈએ, ચાહે મારા કોઈ પણ અંગમાં કેમ ના લાગે. જ્યારે આખા શરીરનું ધ્યાન થવા લાગે ત્યારે ચિત્તને ખેંચીને એક સ્થાનમાં સ્થિર કરવું અને બીજા અંગોનું ચિંતન છોડીને કેવળ મંદ મંદ મુસ્કાનની છટાથી યુક્ત મારા મુખનું જ ધ્યાન કરવું. વિચાર કરો, મુખનું મંદ મંદ સ્મિતયુક્ત મુખનું ધ્યાન કરીશું, અંદર વૃત્તિ કઈ હશે? પ્રસન્નતાની જ હશે ને. તો કેવું એટલે આગળ આવી ગયું એકવાર કે અત્યારે આ ક્ષણે એક ક્ષણ માટે વિચારી લો કે હું શાંતિથી બેઠો છું, પ્રસન્ન છું અને શ્રી કૃષ્ણ સુંદર સ્વરૂપમાં આ બધું વર્ણન કર્યું પ્રકારે કે આપણે પીતાંબર ધારણ કર્યો છે, નીલ રંગ છે, મસ્તક પર મુગટ છે, ગળામાં વૈજયંતી માળા છે, કૌસ્તુભમણિ છે, શ્રીવત્સનું ચિહ્ન છે, લક્ષ્મીજી છે અને ભગવાન મારા તરફ ચાલતા આવી રહ્યા છે, એ ડગલા માંડી રહ્યા છે અથવા તો હું એમના તરફ એક એક ડગલું ચાલી રહ્યો છું. આ ચિંતન કરતા આ ક્ષણે જ મન વૃંદાવન પહોંચી જશે. જો એક ક્ષણ પણ કરવાથી થઈ શકતું હોય તો લાંબો કરવાથી કે એનો અભ્યાસ કરવાથી કેટલી બધી સહેલાઈથી અને કેટલું ખાતરીપૂર્વક અમોઘ ખાતરીપૂર્વક આપણે આપણા મનને સંસારમાંથી મુક્ત કરી શકીશું. એટલે આ બધા મિકેનિકલ કોઈ ત્રાટક વગેરેનો પ્રશ્ન જ નથી આવતો. અંતઃકરણને પ્રેમથી ભરી દઈએ અને એને સંસારમાંથી છોડાવીએ. જ્યાં પ્રેમ મળશે ત્યાં મન જશે જ. મનની જવાની એક જ જગ્યા છે કે જ્યાં એનો ઉપયોગ લાગશે ત્યાં પ્રેમ થશે અને પ્રેમ થશે ત્યાં મન વગર બોલાવી જવાનું જ છે. એટલે ભગવાન માટે પ્રેમ જન્મે. ચિત્ત જ્યારે મુખારવિંદમાં સ્થિત થઈ જાય ત્યારે ત્યાંથી હટાવીને આકાશમાં સ્થિર કરવું, તે પછી આ આકાશનું ચિંતન પણ છોડવું અને મારા સ્વરૂપમાં આરૂઢ થઈ જવું. મારા સિવાય આત્મસપ્તમ મનઃ કૃત્વા ન કિંચિત અપી ચિંતયેત, કોઈ પણ વસ્તુનું ચિંતન ના કરવું. એટલે શું થયું કે સ્મિત આપણે મુખનો આધાર લઈને સ્મિતયુક્ત મુખનો આધાર લઈને પ્રસન્નતાનું ચિંતન કર્યું ને, હવે પેલો સ્મિતયુક્ત મુખનો આધાર છોડી દઈએ અને પ્રસન્નતા રહી જાય. તમારું સ્વરૂપ છે. જ્યારે આ પ્રકારે ચિત્ત સમાહિત થઈ જાય ત્યારે જે રીતે એક જ્યોતિ બીજા જ્યોતિને મળીને એક થઈ જાય છે એમ પોતાનામાં મને અને હું સર્વાત્મામાં પોતાનો અનુભવ કરવા લાગે છે. જે યોગી આ પ્રકાર તીવ્ર ધ્યાન યોગથી મારામાં પોતાના ચિત્તનો સંયમ કરે છે, એના ચિત્તથી વસ્તુની અનેકતા તત્સંબંધી જ્ઞાન અને એમની પ્રાપ્તિ માટે થનારા કર્મનો ભ્રમ શીઘ્ર જ નિવૃત્ત થઈ જાય છે. જુઓ, જે સુખને માટે કર્મો કરતા હતા ને આપણે એ જોડતા શીખીએ કે હું જે કરું છું સુખ માટે કરું છું. આપણે એવો ભેમ ધરાવીએ છીએ મારે કઈ સુખની ચિંતા નથી, હું તો અમસ્ત જ કરું છું. અમસ્તો માણસ બેઠેલો સૂતરો બેઠો જ ના થાય. અમસ્તો કશું જ ના કરે, એ છાપો લઈને વાંચે છે પણ આનંદ માટે, અને છાપો ફેંકી દે પણ આનંદ માટે, પડોશીને વાંચવા આપે તો આનંદ. જે કંઈ કરે, જે કંઈ પણ કરે, કોઈ પણ ચીજ એ કરતો હોય, નાહે તો એટલા માટે કે સુખ મળે, ના નાહે તો એટલા માટે કે સુખ મળે, કપડાં ધોવે તો એટલા માટે કે સુખ મળે, ના ધોવે તો એટલા માટે કે સુખ મળે, જે કંઈ કરે તે સુખને મેળવવા જ કરે છે. આ વસ્તુ સ્પષ્ટ થાય કે મારા બધા કર્મ સુખને માટે જ થાય છે. એ સુખ જો મને મારા સ્વરૂપમાંથી કે ભગવાનમાંથી મળવા માંડશે તો પછી સુખને માટેની પ્રવૃત્તિઓ રહેશે કે નહીં રહે? આટલી રહેશે કે ચાલો ક્રમશઃ ઓછી થશે, એકાએક ના થાય તો પણ ફેર તો પડશે જ ને. એવું સુખ હું પૈસા માટે કામ નથી કરતો, હું કોઈને ખુશ કરવા માટે નથી કરતો, વ્યવહાર માટે નથી કરતો, કર્તવ્ય કે ફરજ માટે નથી કરતો, હું સુખ માટે કરું છું. કોઈ કર્તવ્ય હોતું જ નથી. કર્તવ્યના પાલન કરવાથી હું મારી જાતને થાવડું છું. જોયું, આટલું ભાગવત ચાલતું હતું, આટલું કર્તવ્ય મેં કર્તવ્યનું પાલન કર્યું. તો ના જ છોડ્યું, ગમે એમ કરીને ત્યાં ગયો છે. એટલે હું મારી જાતને અભિનંદન આપવા માટે જ બધું કરું છું, સુખ માટે જ કરું છું. જેમ જેમ સમજાતું જશે અને પ્રયત્નથી જ સમજાશે, જાતે નહીં થાય. ચમત્કારથી કોઈ ચીજ નથી થવાની. મારે મારી અક્કલનો ઉપયોગ કરવો જ પડશે ને સમજવું પડશે. આ કર્મ મેં કેમ ભગવાન મેં માળા બનાવી, કેમ સરસ તુલસીની માળા બનાવી મેં ફૂલો નાખીને, કે બીજી જે જે કંઈ કર્યું તે સરસ વાઘા બનાવ્યા, સરસ પીછળી બનાવી, સરસ આ બધું નોંધ લેવી જોઈએ. આ બધું કરીને કોઈ લાવે છે, બહુ મોટી બહુ જ ખર્ચાળ હોય છે
અને બહુ મહેનત બહુ બધી વસ્તુ હોય છે. મને બહુ યાદ હતી કે બધી રાધિકાબેનને છે કે નહીં, કદાચ બીજા કોઈને એકાદ બીજા પણ છે. મોટે ભાગે આ બધું રાધિકાબેન કરતા હોય છે, આપણને ખબર નથી હોતી. પણ માણસ જે આપણે તો એમ બધાને માટે ઉપકાર માને છે, સરસ નારાયણ જોઈતી વસ્તુ મંગાવી લે છે, સો ઇટ ડઝન્ટ મેટર ટુ અસ. પણ એ જે માણસ જે કરે છે તે પ્રેમ માટે, મને સુખ મળશે માટે કરે છે. આપણે સામેથી કે ના કરશો, ખર્ચો થશે ને મહેનત થશે ને તમે હવે નથી કરી શકો એમ, મને મન થાય છે, મને સુખ મળે છે. એટલે જે માણસ જે કરે છે સુખ માટે જ કરે છે. આ આપણે વિચારીને આપણે નક્કી કરીએ, આપણે વારંવાર એવું માનીએ છીએ કે તમને તકલીફ ના પડે એટલે કર્યું. આપણે આવું બધું, અને આપણે પ્રામાણિકતાથી એવું માનીએ છીએ, આપણે કઈ છેતરતા નથી. ખરેખર આપણને એવું લાગતું હોય છે કે આ બાળકો સ્કૂલના પેલું વનવાસીના માટે સ્કૂલ શરૂ કરી છે, આપણે એમને સેવા, બિચારા છોકરા કેવા હોય, કેટલા ગરીબ ને કેવી મુશ્કેલી વાળા, આપણે જઈએ તેમને કેટલી સગવડ મળે છે, એમને માટે કરીએ છીએ. જ્યાં જે કરીએ ત્યાં આપણે એમ સમજીએ કે એને માટે, એને માટે, એને માટે. આ બધી વસ્તુને આપણે સાંકળતા શીખીએ કે એને માટે કરવાથી મને સુખ મળશે માટે હું કરું છું. જેને માટે ન કરવાથી દુઃખ નથી થતું એમ નથી કરતો. કેટલાક લોકો ગરીબને ધાબળા વેચે છે, કેટલાક લોકો ખવડાવે છે, કેટલાક લોકો ભણાવે છે, કેટલાક લોકો ભણાવનારને કોઈ ધાબળા વેચે નહીં વેચે, ધાબળા વેચનારને કહો કે તું એમને સેવા કરવા જાવ, નહીં કરે. દરેકને પોતાની જે વાસના છે, જેનાથી જેને સુખ મળે છે એ જ કરે છે માણસ. જો તું એમને માટે જ કરતો હોય તો ધાબળા શું કામ વેચે? એમને ખાવાની વધારે જરૂર છે, ખાવો ના. ના ખાવાનું નથી આપવાનું, ધાબળા જ વેચીશ. બીજાને કે તું ધાબળા શું કામ વેચે છે, ખાવો ના. ધાબળા લોકો બહાર વેચી આવે છે. હા, આવું તમને ધારો કે કોઈ સાધુ વેચી આવે છે, પછી હું ખાવડાવીશ ને તો ધાબળા જ વેચીશ, કારણ કે મને ધાબળા વેચીને સુખ મળે છે. લેટ અસ નો, આ વસ્તુ જાણીએ. પેલાના સુખ માટે, પેલાની સગવડ માટે, કશા માટે કશું જ નથી હોતું. મને સુખ મળે એવો મારો નિશ્ચય હોય તો જ હું કરું છું. એક વિચાર કરીને હું શોધી કોઈ વ્યવહાર, કોઈ ચાંદલો કાલે સવાર મારા લગ્નમાં આવશે કે નહીં, મારા બેસણામાં આવશે કે નહીં, કોઈ ચિંતા નથી હોતી. મારા વર્તમાન સુખ માટે જ હું કરું છું. અને એ સુખ જો મને સ્વરૂપમાંથી, શ્રી કૃષ્ણમાંથી મળવા મળે તો પછી મારે આ જરૂર કરી કે નહીં. સુખ જો મને શ્રી કૃષ્ણમાંથી પ્રાપ્ત થાય તો પછી વચ્ચે વ્યવહાર યાદ આવે, કરવાની જરૂર તો ભૂલી જ જાઓ, યાદ આવે ખરો કે નહીં. સ્ત્રી પુરુષ પ્રેમ કરે છે, એમને કોઈ કશો વ્યવહાર યાદ નથી આવતો. ભાગી જો યાદ ન, સગા મા બાપ આખી જિંદગી ઉછેરી યાદ આવે છે, એને પ્રેમ કહેવાય. બધું એક વ્યવહાર ભૂલાય છે એને પ્રેમ કહેવાય. ભગવાન માટે મારે બહુ જ પ્રેમ છે. હા, એક વ્યવહાર ભૂલું જ નહીં, હું પહેલા પહોંચી જાઉં, કોઈ પણ ના હોય. હવે ત્રીજી ચોથી પેઢી આવી, પણ મારે તો જવું જ પડે બધે. બધા વ્યવહાર યાદ રહે, બધા સંબંધ યાદ રહે, બધા કાર્યક્રમ યાદ રહે, બધું જ યાદ રહે, બધી સેવા કરવાની. આ સેવા નહીં, સંસ્કાર વાસનાઓ બધું જ યાદ રહે. પ્રેમ કહેવાય ને. બહુ પ્રેમ કરીએ ને આપણે ભગવાનને, આપણે સાંકળીએ વસ્તુઓને, બરાબર. નારાયણ 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 નારાયણ. એટલે આપણે આ પ્રસન્નતાને સ્વરૂપ તરીકે ઓળખવાની વાત કરી કે સ્મિત ધરાવતો જે મુખ છે એ મુખના આધારે આપણે સ્મિત અને કે પ્રસન્નતાનું ધ્યાન કર્યું. મુખનો આધાર છૂટી જાય અને પ્રસન્નતા રહી જાય, એ પ્રસન્નતા મારું સ્વરૂપ છે. ચિત્ત સમાધિ થઈ જાય ત્યારે પછી એક જ્યોતિ બીજી જ્યોતિ મળીને એક થઈ જાય છે. એમ પોતાનામાં મારો સર્વાત્મામાં પોતાનો અનુભવ કરવા લાગે છે. જે યોગી આ પ્રકારે તીવ્ર ધ્યાન યોગ દ્વારા મારામાં ચિત્તનો સંયમ કરે છે, તેના ચિત્તથી વસ્તુની અનેકતા, તત્સંબંધી જ્ઞાન અને એમની પ્રાપ્તિને માટે થનારા કર્મનો ભ્રમ શીઘ્ર જ નિવૃત્ત થઈ જાય છે. એટલે શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ એકાદશ સ્કંધે ચતુર્દશોધ્યાયઃ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.
पंचदशोऽध्यायः श्रीभगवानुवाच जितेन्द्रियसंयुक्तस्य जितश्वासस्य योगिनः मयि तारतश्चेत उपतिष्ठन्ति सिद्धयः। उद्धव उवाच कया धारण्या कास्मिन् कथं सिद्धिरच्युत कतिवासितयो ब्रूहि योगिनां सिद्धितो भवान्। श्रीभगवानुवाच सिद्धयोष्टादश प्रोक्ता धारणा योगपारगैः तासामष्टौ मत्प्रधाना दशैव गुणहेतवः। अणिमा महिमा मूर्तिर्लघिमा प्राप्तिरिन्द्रियैः प्राकामं सुतदृष्टेषु शक्तिप्रेरणमेषिता गुणेषु संको वशिता यत्कामस्तदवस्यति। एतामे सिद्धयः सौम्य अष्टावत्पत्तिकामतः अनुर्मिमत्वं देहेऽस्मिन् दूरश्रवणदर्शनं मनोजवः कामरूपं परकायप्रवेशनं स्वच्छन्दमृत्युर्देवानां सक्रीडानुदर्शनम्। त्रिकालग्नत्वमन्वद्वं परचित्ताद्यभिज्ञता अज्ञर्काम्बविषादीनां प्रतिष्ठम्भो पराजयः। मनः अणिमानमवाप्नोति तन्मात्रोपासको मम अध्यात्मन्यपि मयि परिथा संस्थं मनो ददत्। महिमानमवाप्नोति भूतानां च पृथक् पृथक् परमाणुमये चित्तं भूतानां मयि रञ्जयन् कालसूक्ष्मातां योगी दधिमानमवाप्नुयात्। कारयन्मयहं तत्त्वे मनोवैकारिकेऽखिलं सर्वेन्द्रियाणाम् आत्मत्वं प्राप्तिं प्राप्नोति मन्मनाः। महत्यात्मनि यस्तोत्रे तारयेत् मयि मानसं प्राकाम्यं पारमेष्ट्यं विन्दते व्यक्तजन्मनः। विष्णो तृतीश्वरे चित्तं तारयेत् कालविग्रहे सहिष्ठित्वमवाप्नोति क्षेत्रक्षेत्रज्ञचोदनां। नारायणे तुरीयाके भगवच्छब्दशब्दिते मनोमय्या ददत् योगी मद्धर्मावशितामियात्। निर्गुणे ब्रह्मणि मयि धारयन् विशदं मनः परमानन्दमाप्नोति। धारयन् श्वेततां याति षडुर्विरहितो नरः मय्याकाशात्मनि प्राणे मनसा घोषमुद्वहन् तत्रोपलब्धा भूतानां हंसो वाच शृणोत्यसौ चक्षुस्पष्टरि संयोज्य त्वष्टारमपि चक्षुषि मां तत्र मनसा ध्यायन् विश्वं पश्यति सूक्ष्मदृक् मनोमयिषु संयोज्य देहं तदनुवायुना मद्धारणानुभावेन तत्रात्मा यत्र वै मनः यदा मनोपादाय यद्यद्रूपं बुभूषति तत्तद्भवेन्मनोरूपं मद्योगबलमाश्रयः परकायं विसंसिद्धः आत्मानं तत्र भावयेत् पिण्डं हित्वा विशेत् प्राणं वायुभूतषडङ्घ्रिवत् पार्श्व्यां पीड्यकुदं प्राणं मृदुरः कण्ठमूर्धसु आरोप्य ब्रह्मरन्ध्रेण ब्रह्मणि तोत्सृजेत्तनुं विहरिष्यन् सुरात्रीः हस्तं सत्त्वं विभावयेत् विमानेनोपतिष्ठन्ति तत्र वृत्तिसुरस्त्रियः। પંદરમા અધ્યાયમાં હવે ભિન્ન ભિન્ન સિદ્ધિઓના નામ અને લક્ષણ કહેવામાં આવી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પ્રિય ઉદ્ધવ, સાધક જ્યારે ઇન્દ્રિય પ્રાણ અને મનને પોતાના વશમાં કરીને પોતાની ચિત્ત મારામાં લગાડવા લાગે છે ત્યારે એટલે કે મારી ધારણા કરવા લાગે છે ત્યારે એની સામે બહુ બધી સિદ્ધિઓ ઉપસ્થિત થઈ જાય છે. ઉદ્ધવજી કહે છે, અચ્યુત, કઈ ધારણા કરવાથી કયા પ્રકારે કઈ સિદ્ધિ પ્રાપ્ત થાય છે એની સંખ્યા કેટલી છે? આપ જે યોગ્યોમાં સિદ્ધિ આપો છો આથી આપ એમનું વર્ણન મારી માટે કરો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પ્રિય ઉદ્ધવ, ધારણા યોગના પારગામી યોગીઓ 18 પ્રકારની સિદ્ધિઓ કહેશે. એમાં 8 સિદ્ધિઓ તો પ્રધાન રૂપથી મારામાં જ રહે છે. બીજાઓમાં ન્યૂન તથા 10 સત્વગુણના વિકાસથી પણ મળે છે. એમાં 3 સિદ્ધિઓ છે શરીરની, અણિમા, મહિમા અને લઘિમા. ઇન્દ્રિયોની સિદ્ધિ એક છે પ્રાપ્તિ. લૌકિક અને પારલૌકિક આમના વર્ણનમાં આવે છે કે મહિમા એટલે શું, અણિમા એટલે શું, પછી આવે છે લૌકિક અને પારલૌકિક પદાર્થોની ઈચ્છા અનુસાર અનુભવ કરનારી સિદ્ધિ પ્રાકામ્ય છે. માયાને એના કાર્યને તો અણિમા એટલે સૂક્ષ્મ થઈ જવું અણિમા છે. એ હનુમાનજી જ્યારે લંકા પ્રવેશ કર્યો ત્યારે અણિમા થઈ ગયા હતા. પછી પેલી રાક્ષસીના મોઢામાં પ્રવેશ કરી નીકળી ગયા, અણિમા સિદ્ધિ હતી. બરાબર. પછી મહિમા
મને નથી ખબર. Next page. What is મહિમા? It's explained next. Okay. લઘીમાં એ વજનમાં હલકા થઈ જવું, હા. ગરીમાં એટલે વજનમાં ભારે થઈ જવું. પ્રાપ્તિ ઇન્દ્રિયોની સ્તરની છે. લૌકિક અને પારલૌકિક પદાર્થોની ઈચ્છા અનુસાર અનુભવ કરવાની સ્થિતિ છે એ પ્રાકામ્ય છે. માયા અને એના કાર્યોની ઈચ્છા અનુસાર સંચાલિત કરવા ઈશિતા નામની સિદ્ધિ છે. વૈશ્યમાં રહીને પણ એમાં આસક્ત ન થવું વશિતા સિદ્ધિ છે. જે સુખની કામના કરે તે એની સીમા સુધી પહોંચી જવું કામાવયસાયિતા નામની 8મી સિદ્ધિ છે. 8મી સિદ્ધિ મારામાં સ્વભાવથી જ રહે છે અને જેમને હું આપું છું એમને અંશતઃ પ્રાપ્ત થાય છે. પૂરેપૂરી મારી પાસે હોય છે. યોગીઓને થોડી નાની મોટી સહેજ મળે છે. આ સિવાય બીજી ઘણી સિદ્ધિઓ છે. શરીરમાં ભૂખ તરસનો વેગોનો ન હોવું, બહુ દૂરની વસ્તુ દેખાવી, બહુ દૂરની વસ્તુ સંભળાવી, એટલે દૂરદર્શન, દૂર શ્રવણ, જે ઈચ્છા હોય એ રૂપ આ બધી વસ્તુ ઘણી બધી આપણે જોતા હોઈએ છીએ. હા, ઘણા સાધુઓ ભૂખ તરસ વગરના રહેતા હોય જંગલોમાં. ઘણી બુટ્ટીઓ ખાઈને પણ રહેતા હોય છે. કપડા વગરના રહેતા હોય છે કેટલી ઠંડીમાં. તો એ પણ કેટલીક દવાઓ જડીબુટ્ટીઓ હોય છે. સહન શક્તિ પણ વિકસાવી હશે, પણ આવી જડીબુટ્ટીઓ પણ હોય છે જેને ખાવાથી શરીરમાં ઠંડી ના લાગે. એવું બધું દૂરશ્રવણ, દૂરદર્શન એ તો આપણે જોયેલું છે. પછી મનની સાથે શરીરનું એ સ્થાન પર પહોંચી જવું, જે ઈચ્છા એ રૂપ ધારણ કરી લેવું, બીજા શરીરમાં પ્રવેશ કરવા, પરકાય પ્રવેશ, એ પણ આપણે જોયેલી સિદ્ધિઓ છે. ઈચ્છા થાય ત્યારે શરીર છોડી દેવું, અપ્સરાઓ સાથે થનારી દેવ ક્રીડાનું દર્શન કરવું, સંકલ્પની સિદ્ધિ થવી, સર્વ જગ્યાએ સર્વ દ્વારા કોઈ નંદુનશ વગર આજ્ઞા પાલન, આ બધી સિદ્ધિ જ તમારે કોઈ લોકો માને. હા, બાકી ના માને એટલે કઈ ના કરી શકો. ના જ માને, ના જ માને. સિદ્ધિ છે કે જ્યારે તમારી આજ્ઞાનો કોઈ, તમારી સૂચનાનો કોઈ અમલ કરે. આ સિદ્ધિઓ સત્વગુણના વિશેષ વિકાસથી થાય છે. ભૂત ભવિષ્ય વર્તમાનની વાત જાણી લેવી, શીતોષ્ણ સુખ દુઃખ અને રાગ દ્વેષ વગેરે દ્વંદ્વોના વશમાં ન થવું, બીજાના મન વગેરેની વાત જાણી લેવી, અગ્નિ સૂર્ય જળ વિષ આદિની શક્તિને સંભિત કરી દેવી, કોઈનાથી પરાજિત ન થવું. આ 5 સિદ્ધિઓ પણ યોગીઓને પ્રાપ્ત થતી હોય છે. એ સિવાય સત્વગુણથી પણ પ્રાપ્ત થતી હોય છે બધી ઘણી બધી સિદ્ધિઓ. માણસ અત્યંત સત્વગુણી હોય, સેવાભાવી હોય અને વિષ્ણુ સહસ્રનામના પાઠ રોજ કરતા, બધી વસ્તુઓ, ઘણી બધી વસ્તુઓ, અલગ અલગ સિદ્ધિઓ પ્રાપ્ત. આમ તો તમને ને અમને ઘણી સિદ્ધિઓ નથી. આપણે મને હતું જ કે મળી જાય, સારું મળી ગયો, મને હતું જ કે મારે ત્યાં જવું હતું, આ બધું થતું જ હોય છે. એટલે સત્વગુણના વિકાસની સાથે સાથે નાનું મોટું ધાર્યું કામ થવા માંડ્યું થતું હોય છે. એ બધું ખતરનાક વસ્તુઓ હોય છે. સંકલ્પ સાચો પડવા માંડ્યો ને પછી પેલો એક માણસ હતો, એ જંગલમાં ઝાડ નીચે થાક્યો તો સૂઈ ગયો. એટલો થાક્યો હતો ને પછી તડકામાંથી આવેલો, પછી પાણી પીધું, પછી સુવાનું મળે સારું. ઝાડ નીચે તો આવ્યો, માટીમાં ક્યાં સુવાય, પલંગ મળી જાય કેટલું સારું. પલંગ આવી ગયો. દિગંતભાઈ શું જોઈએ છે? અશ્વિનભાઈ બંધ થઈ ગયો છે, ચાલે છે, ઇન્ટરનેટનું જતું રહેશે. તો પછી ઝાડ નીચે ગયો, પલંગ આવી જાય તેવો સરસ પલંગ હાજર થયો. અને પહેલા તો ભૂખ લાગી ભાઈ, જો સરસ ખાવાનું મળી જાય મજા પડી જાય. 56 ભોગનો મોટો સરસ મજાનો થાળ તૈયાર થઈ ગયો, હાજર. પેટ ભરીને બહુ બધું ખાધું એને. આટલું ખાધું એટલે તરત તડકામાં જવાય નહીં, સુવાનું મળે મજા પડી જાય. ઢોલિયો તૈયાર થઈ ગયો, સુઈ ગયો. સુઈ ઉઠે પછી કે ચા મળી જાય સારું. ચા જમ્યા પછી પાન મળી ગયું, પછી ચા તો ચા મળી ગઈ. પછી એને થયું કે બધું ધાર્યું થવા માંડ્યું છે ભાઈ. હા, આ કલ્પવૃક્ષ તો નથી, બધું કેમ થાય છે? ઓહ, વાઘ હવે હમણાં તો મને ખાઈ જાય, વાઘ મને ખાઈ ગયો. સંકલ્પની સિદ્ધિ ખતરનાક વસ્તુ છે. જો સંકલ્પો સિદ્ધ થાય તો ખુશ ના થવું, બચવું એનાથી. ભગવાન તારી સિદ્ધિ તો લઈ જા, મારે તારી સિદ્ધિઓ જોઈતી નથી. હા, કોઈ પણ સિદ્ધિ આવી ખતરનાક હોય છે. કાં તો પ્રશંસાની ઈચ્છા જન્મે, કાં તો બધા જાહેરાતોની ઈચ્છા જન્મે, અનેક વસ્તુઓ. એટલે આ બધામાં પડવા, નારાયણનું નામ લેવું સારામાં સારી સિદ્ધિ છે. કોઈ સિદ્ધિમાં પડવા જેવું નથી હોતું. પ્રિયોદ્ધવ યોગ ધારણ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એમનું મેં નામ નિર્દેશ સાથે વર્ણન કર્યો.
પણ કઈ ધારણાથી કઈ સિદ્ધિ મળે છે એ હું તને અને કેવી રીતે મળે છે હું તને કહું છું, સાંભળ. પ્રયુક્ત પંચભૂતોની હવે આને છે ધીમું કરવું છે. કેટલું છે તારી પાસે છે? 30 જેવું નથી થતું તો 30 જેવું તો કરી દઈએ. પ્રયુક્ત પંચભૂતોની સૂક્ષ્મતમ માત્રાઓ જ મારું શરીર છે. જે સાધક કેવળ મારા શરીરની ઉપાસના કરે છે એ પોતાના મનને તદાકાર બનાવીને એમાં લગાવી દે છે, અર્થાત મારા તન માત્રાત્મક શરીરથી અતિરિક્ત બીજું કોઈ વસ્તુનું ચિંતન નથી કરતો. અને અણિમા નામની સિદ્ધિ અર્થાત પથ્થરની ચટ્ટાન વગેરેમાં પ્રવેશ કરવાની સિદ્ધિ શક્તિ અણુતા પ્રાપ્ત થાય છે. મહત્ત્વના રૂપમાં પણ હું પ્રકાશિત થાઉં છું અને એ રૂપમાં સમસ્ત વ્યવહારિક જ્ઞાનોનું કેન્દ્ર છું. જે મારા આ રૂપને મનરૂપમાં મનને મહત્ત્વાકાર કરી દે, તન્મય કરી દે છે અને મહિમા નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અને એ પ્રકારે આકાશાદી પંચભૂતોમાં જે મારા શરીર છે અલગ અલગ મન લગાવવાથી તેની મહત્તા પ્રાપ્ત થઈ જાય છે. આ મહિમા સિદ્ધિ અંતર્ગત જ છે. યોગી વાયુ વગેરે 4 ભૂતોના પરમાણુને મારું રૂપ સમજીને ચિત્તને તદાકાર બનાવી દે છે અને દખીમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એ પરમાણુ રૂપ કાળની સમાન સૂક્ષ્મ વસ્તુ બનવાનું સામર્થ્ય પ્રાપ્ત કરી લે છે. નીચે લખ્યું છે પૃથ્વી વગેરેના પરમાણુમાં ગુરુત્વ વિદ્યમાન રહે છે. આથી એમનો પણ નિષેધ કરીને કરવાને માટે કાળની પરમાણુની સમાનતા બતાવી છે. જે સાત્વિક અહંકારને મારું સ્વરૂપ સમજીને મારા એ રૂપમાં ચિત્તની ધારણા કરે છે એ સમસ્ત ઇન્દ્રિયોનો અધિષ્ઠાતા થઈ જાય છે. મારું ચિંતન કરનારો ભક્ત આ પ્રકારે પ્રાપ્તિ નામની સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે. જે પુરુષ મને હું મહત્તત્વના અભિમાની સૂત્રાત્મામાં ચિત્ત સ્થિર કરે છે એ અવ્યક્ત જન્મમાં સૂત્રાત્માની પ્રાકામ્ય નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ઈચ્છાનુસાર બધા ભોગો પ્રાપ્ત થઈ જાય છે. જે ત્રિગુણમય માયાના સ્વામી મારા કાળ સ્વરૂપ વિશ્વરૂપની ધારણા કરે છે એ શરીરોને જીવોને પોતાની ઈચ્છા અનુસાર પ્રેરિત કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરી લે છે. આ સિદ્ધ નામ ઈશિતા છે. જે યોગી મારા નારાયણ સ્વરૂપમાં જે તુર્ય અને ભગવાન પણ કહેવાય છે મનને લગાવે છે મારા સ્વાભાવિક ગુણ એનામાં પ્રગટ થઈ જાય છે. એને વશિતા નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. નિર્ગુણ બ્રહ્મ પણ હું જ છું. જે પોતાનું નિર્મળ મન મારા બ્રહ્મ સ્વરૂપમાં સ્થિત કરે છે એને પરમાનંદ સ્વરૂપિણી કામાવસાયિતા નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એને મળતા બધી કામનાઓ પૂર્ણ થઈ જાય છે, સમાપ્ત થઈ જાય છે. પ્રયુક્ત મારું આ રૂપ જે શ્વેતોદીપનો સ્વામી છે અત્યંત શુદ્ધ અને ધર્મમય છે. જેની ધારણા કરે છે અને ભૂખ તરસ જેના મૃત્યુ શોક અને મોહથી મુક્તિ મળી જાય છે અને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય છે. જે હું જ સમષ્ટિ પ્રાણરૂપ આકાશાત્મા છું. જે મારા આ સ્વરૂપમાં મન દ્વારા અનાહતાનું ચિંતન કરે છે એ ધ્રુવ શ્રવણ નામની સિદ્ધિ સંપન્ન થઈ જાય છે અને આકાશમાં ઉપલબ્ધ થનારી વિવિધ પ્રાણીઓની બોલી સાંભળી સમજી શકે છે. જે યોગ નેત્રોના સૂર્યમાં અને સૂર્યના નેત્રોમાં સંયોગ કરી દે છે એ બંનેના સંયોગમાં મનમાં અને મનમાં મારું ધ્યાન કરે છે. એની દૃષ્ટિ સૂક્ષ્મ થઈ જાય છે અને દૂરદર્શનની સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. આખા સંસારને જોઈ શકે છે. મન અને શરીરના પ્રાણવાયુના સહિત મારા સાથે સંયુક્ત કરી દે અને મારી ધારણા કરે તો મનોજવ નામની સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. એના પ્રભાવથી યોગી જ્યાં પણ જવાનો સંકલ્પ કરે ત્યાં એના શરીર એક ક્ષણે જ પહોંચી જાય છે. સમયયોગી મનને ઉપાદાન કારણ બનાવીને કોઈ દેવતા વગેરેનું રૂપનું ધારણ કરે છે કરવા ઈચ્છે છે તો એ પોતાના મનને અનુકૂળ એવું સ્વરૂપ ધારણ કરી લે છે. એનું કારણ એ છે કે પોતાના ચિત્તને મારી સાથે જોડી દીધું છે એણે. જે યોગી બીજા શરીરમાં પ્રવેશ કરવા ઈચ્છે છે એવી ભાવના કરે તો એ શરીરમાં છું. આમ કરવા તેના પ્રાણ વાયુનું રૂપ ધારણ કરી લે છે અને એક ફૂલથી બીજા ફૂલ પર જનારા ભમરાની જેમ પોતાનું શરીર છોડીને બીજા શરીરમાં પ્રવેશ કરી જાય છે. યોગી જો શરીરનો પરિત્યાગ કરવા ઈચ્છે તો એડીથી ગુદા દ્વારને દબાવીને પ્રાણવાયુને ક્રમશઃ હૃદય વક્ષસ્થળ કંઠ અને મસ્તકમાં લઈ જાય. પછી બ્રહ્મરંધ દ્વારા એને બ્રહ્મમાં લીન કરી શરીરનો પરિત્યાગ કરી દે. જો એ દેવતાઓના વિહાર સ્થળમાં ક્રીડા કરવાની ઈચ્છા કરે તો મારા શુદ્ધ સત્વમય સ્વરૂપની ભાવના કરે. આમ કરવાથી સત્વગુણની અંશ સ્વરૂપમાં સુર સુંદરીઓ વિમાન પર ચડીને એની પાસે પહોંચી જાય છે. તું કહું છું જાત જાતના લોકોની જે ઈચ્છા થાય આવી ઈચ્છા માણસનું મન છે. આગળ 26મા શ્લોકથી यथा संकल्पयेत् बुद्ध्या यदा वात्मात्मरः पुमान् मयि सत्ये मनो युञ्जस्तथा तत्समुपाश्नुते यो वै मद्भावमापन्न ईशितुर्वशितुः पुमान् कुतश्चिन्न विहन्येत तस्य चाज्ञा यथा मम मद्व्यक्त्या शुद्धसत्त्वस्य योगिनो धारणाविदः तस्य त्रैकालिकी बुद्धिर्जन्म मृत्युपबृंहिता अज्ञादिभिर्न हन्येत मुनिर्योगमयं वपुः मद्योगश्रान्तचित्तस्य यादसामुदकं यथा मद्विभूतिरभिध्यायन् श्रीवत्शास्त्रविभूषिताः
जातपत्रव्यजनैः सकवेतपराजितः उपासकस्य मामेव योगधारण्या मुने शिष्यया पूर्वकथिता उपदिष्टन्त्यशेषतः जितेन्द्रियस्य नान्तस्य चित्तश्वासा गुणोमे काशासिद्धिर्सुदुर्लभा अन्तरायान् वदन्ति तायुञ्जतो योगमुत्तमम् मया सम्पद्यमानस्य कालक्षपणहेतवः जन्मौषधितपो मन्त्रे यावतीरिह सिद्धयः योगेनाप्नोति ताः सर्वम् अन्यः योगगतिं प्रचेत सर्वासामपि सिद्धीनां हेतुः पतिरहं प्रभुः अहं योगस्य साङ्ख्यस्य धर्मस्य ब्रह्मवादिनाम् अहमात्मान्तरो बाह्यो नावृतस्सर्वदेहिनां यथा भूतानि भूतेषु बहिरन्तः स्वयं तथा જે પુરુષને મારા સત્ય સંકલ્પમાં સ્વરૂપમાં સ્થિત કર્યું છે એના ધ્યાનથી સંલગ્ન છે એ પોતાના મનમાં જે સમયે જે સંકલ્પ કરે છે એ સમયે સંકલ્પ સિદ્ધ થઈ જાય છે હું ઈશિત્વ અને વશિત્વ બંને સિદ્ધિઓનો સ્વામી છું આથી ક્યારેય મારી આજ્ઞાને કોઈ ટાળી શકે નહીં જે મારા આ સ્વરૂપનું ચિંતન કરીને એના ભાવથી યુક્ત થઈ જાય છે મારી સમાન એની આજ્ઞાને પણ કોઈ ટાળી શકતું નથી યોગનું ચિત્ત મારી ધારણા કરતા કરતા મારી ભક્તિના પ્રભાવથી શુદ્ધ થઈ ગયું છે એની બુદ્ધિ જન્મ મૃત્યુ વગેરે અદૃષ્ટ વિષયોને પણ જાણી લે છે બીજો તો શું કહીએ ભૂત ભવિષ્ય અને વર્તમાનની બધી વાતો એને ખબર પડી જાય છે જેમ જળ દ્વારા જળમાં રહેનારા પ્રાણીઓનો નાશ નથી થતો એમ જે યોગીએ પોતાનું ચિત્ત મારામાં લગાવીને શિથિર કરી દીધું છે એના યોગમાં શરીરને અગ્નિ જળ વગેરે કોઈ પદાર્થ નષ્ટ કરી શકતા નથી જે પુરુષ શ્રીવત્સ વગેરે ચિહ્નો અને શંખ ગદા ચક્ર પદ્મ વગેરે આયુધથી વિભૂષિત તથા ધ્વજા છત્ર ચામર આદિથી સંપન્ન મારા સર્વ અવતારોનું ધ્યાન કરે છે તે અજય થઈ જાય છે આ પ્રકારે જે વિચારશીલ પુરુષ મારી ઉપાસના કરે છે અને યોગ ધારણા દ્વારા મારું ચિંતન કરે છે એને હું બધી સિદ્ધિઓ પૂર્ણતઃ એને પ્રાપ્ત થઈ જાય છે એનું વર્ણન મેં કર્યું છે પ્રિયોદ્ધવ જેણે પોતાના પ્રાણ મન અને ઇન્દ્રિય પર વિજય પ્રાપ્ત કર્યો છે જે સંયમી છે અને મારા સ્વરૂપની ધારણા કરી રહ્યો છે એને માટે એવી કોઈ સિદ્ધિ નથી જે દુર્લભ છે એને બધી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ ગઈ છે પણ શ્રેષ્ઠ પુરુષો કહે છે કે જે લોકો ભક્તિ યોગ અથવા જ્ઞાન યોગ આદિ ઉત્તમ યોગોનો અભ્યાસ કરી રહ્યા છે જે મારી સાથે એક થઈ ગયા છે એમને માટે આ સિદ્ધિઓને પ્રાપ્ત થતો એક વિઘ્ન છે કારણ કે એમને કારણે વ્યર્થ એમના સમયનો દુરુપયોગ થાય છે જગતમાં જન્મ ઔષધિ તપસ્યા અને મંત્રાદિ દ્વારા જેટલી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે એ બધી યોગ દ્વારા મળી જાય છે પણ યોગની અંતિમ સીમા મારું સારૂપ્ય સાલોક્ય વગેરેની પ્રાપ્તિ મારામાં ચિત્ત લગાવ્યા વગર કોઈ પણ સાધનાથી થતી નથી સ્વામી વિવેકાનંદજી માટે કહેવાય છે કે કોઈક વખત નદી કિનારે ઉભા હતા અને સામે કિનારે જવું તો નાવડી નહોતી તો એક માણસ તો પાણી પર ચાલીને જતો રહ્યો સ્વામી વિવેકાનંદજી ઉભા રહ્યા અને પછી અડધા કલાકે નાવડી આવી ત્યારે એ ગયા પછી પેલો સામે જઈને કહે છે કે જોયું ને ઉભો રહ્યો એમની માટે પછી કે જોયું મને કેવી સિદ્ધિ છે પાણી પર ચાલીને આવ્યો તમારે ઉભા રહેવું પડ્યું ને સ્વામીજી શાંતિથી કહેશે ખરેખર બહુ મહાન સિદ્ધિ છે હા તમે ઘણું તપ કર્યું હશે હા કર્યું હતું કેટલું કર્યું હતું 20 વર્ષ કર્યું ત્યારે મળ્યું કે છે 20 તમે જે 20 વર્ષમાં કર્યું 20 પૈસામાં એ હું નામની પ્રેઝન્ટ કરી આવ્યો 20 વર્ષ બગાડવાની જરૂર હતી એના માટે બરાબર આ સિદ્ધિઓનું સ્તર હોય છે આપણે આમનું અવમૂલ્યન નથી કરતા અને સિદ્ધિઓ નથી એવું નથી કે સિદ્ધિઓ છે જ ઓટોબાયોગ્રાફી ઓફ અ યોગી અને ઇન સર્ચ ઓફ સિક્રેટ ઇન્ડિયા નહીં પોલ બ્રન્ટન પ્રેરણા કરતા અમે પેલા કોણ છે યોગેશ્વરજી એમાં વધારે હશે યોગાનંદ કે હા યોગાનંદમાં સો ઓટોબાયોગ્રાફી ઓફ યોગીની આત્મકથા યોગિક છે તો એમાં બધી સિદ્ધિઓ ઘણી બધી છે અને કેટલી સિદ્ધિઓ મેં જોઈ છે ઘરીમાં અમારા ગુરુજીને ધ્યાનમાં હોય અને સૂતેલા હોય અને જો માથું બહાર નીકળી ગયું તો 5 માણસ ઊંચકીને અંદર ના મૂકી શકે બરાબર માંદા ઉઠીને ખાવા માટે કે મારે આટલું ખાવું છે તે બધું બનાવીને બધું જ ખાઈ જાય કશા માંદા ના પડે દૂરદર્શન એક વ્યક્તિ પહેલી જ વાર મળી હોય અને કે તારું પરોશમાં આ જગ્યાએ ઘર છે એમાં કપાટ છે એમાં આ જગ્યાએ વસ્તુ રાખેલી છે પેલું માણસ ભૂલી ગયું હોય પણ એ કે અક્ષરશઃ સાચો જ હોય ત્યાં જઈને જુએ તે મળે પછી દૂરદર્શન દૂરશ્રવણ પછી ધારી વસ્તુ પ્રાપ્ત થવી અમે તો નાના છોકરા હતા ને આ દડમ ખાવ છો દડમ આવી જાય પછી આવનારની ખબર પડે મેં કહ્યું છે ક્યારેક કે શેરડીનો રસ મંગાવવા પાછું એ
અમુકના પૈસા રાખવા, એ વખતે 2-5 રૂપિયા લોકો મૂકતા, 1 રૂપિયા મૂકે, 2 રૂપિયા મૂકે, એવું. કેટલાક ના રાખવા, કેટલાક ના નહીં રાખવા. નહીં જાય એટલે પાછું વાળીને ફૂલ મૂકેલા, એ જાય એટલે એના ફૂલ બહાર ફેંક્યા હોય, પાછું વાળીને જોવાનું નહીં, બરાબર. અમુક માણસના ફૂલ, અમુક માણસના પૈસા વાપરી કાઢવાના, ઘરમાં નહીં રાખવાના. જે આવે કે તાત્કાલિક એનું કંઈ કરી નાખવાનું. શેરડીનો રસ મંગાવવાનો હોય તો આપણે કહીએ કે ઘરમાં 7 માણસ છે, આમ આંગળી પકડીને ગણાવું, એક તમે ને એક હું ને એક બા ને એક દાદા ને બધું, પણ એ કઈ અંચય કરીને 9 જ કાઢી નાખે, ગમે મીન્સ આંકડો બદલી કાઢે. અને પછી આપણને એમ કે ભાઈ આટલા માણસ છે ને આટલું જ લાવવાનું, પણ જયારે લઈને આવીએ તો 2 માણસ આવી જ ગયા હોય. એટલે કોઈ મરવાની વસ્તુઓ, મારી બાને એમણે કહ્યું કે 6 મહિના તારા 2 સગા મરશે, એમ એક તારું અંગત હશે. એને સમજ ના પડી કે અંગત એટલે શું, એવું બહુ નાની જ હશે ને એ વખત તો એ નણંદની છોકરી એક મરીને એક એના સગા બાપ મરી ગયા. અંગત ના એટલે એના બાપા નિવૃત્ત થઈ તરત 60 વર્ષના જ હશે. પછી બીજી સિદ્ધિઓ, પરગા પ્રશ્ન આનંદમય માનું આપણે જાણેલું છે, જોઈએ તો એ પ્રસિદ્ધ વસ્તુઓ છે કે નદીમાં કોઈ ડૂબતો હતો ને માં જઈને કાઢી લાવેલા એને આનંદમયમાં, એ વસ્તુઓ પ્રસિદ્ધ છે. પછી ભવિષ્યનું કહેવાનું, હા હું લગ્ન ને કરું નાનપણથી મેં કહ્યું હતું, હા કુમારી રહેશે, એ બહુ નાનપણથી, ચશ્મા આવશે એવું નાનપણથી કહ્યું હતું એમણે. આવી તો અનંત ભવિષ્યને તો અનંત વસ્તુઓ બધા. પછી એક વખતે કોઈ માણસનો ગામડામાં બળદ માંદો હતો, એ છોકરો માંદો હતો કે બાપુ છોકરો મારો માંદો છે, કંઈક કરો, તારો બળદ મરી જશે કે છે. તો બળદ મરી ગયો, છોકરો જીવતો થઈ ગયો. પછી પેલો માણસ પરીક્ષામાં પાસ થવાનું હોય, હવે એમનો મોઢામાંથી નીકળે તો સાચો થઈ જ જાય, એટલે બોલો ને પાસ, તો બોલે જ નહીં કે પાસ થઈશ. પછી કે સારું દર ગુરુવારે દર્શન કરવા છે, દર ગુરુવારે ફૂલ લઈ આવજે, કંઈક નિમિત્ત બને તો તમને આશીર્વાદ મળે, મફત ક્યાંથી મળે, એવું બધું પણ હોય. કોઈને છોકરા જોઈતા હોય, કોઈ જાત જાતની વસ્તુઓ. એટલે એમને ત્યાં બધા આજ્ઞા પાલન કરનારા હોય ને, એક મુખ્ય કારણ કે ચમત્કારો હોય બધા અનુભવ. પછી વરસાદ નથી પડતો બાપુ, તો રાત્રોરાત વરસાદ પડી, રાત્રે ગામ છોડીને જતા રહે તો લોકો લઈ પી જાય, સિદ્ધિઓ દેખાય એટલે. એ સિવાય ચાલો યાદ આવે એટલે પણ ઘણી બધી સિદ્ધિઓ એટલે આવી મેં જોઈ છે. વિષ્ણુ સહસ્રનામના પાઠ કરનારા 11 પાઠ રોજ કરતા હતા પતિ પત્ની કોઈક જગ્યાએ, તો કે મને દરરોજ ખબર પડી જાય કે આજે આટલા મહેમાન આવવાના છે, એટલે રસોઈ આજે આટલી કરવાની બધી. એટલે ટૂંકમાં આ બધી વસ્તુઓ કરનારા લોકોને ઘણી બધી વસ્તુઓની માહિતી મળી જતી હોય છે. એટલે ઘણી બધી વસ્તુઓ, પણ મેં કહ્યું તમને ને મને આવા અનુભવો અનંત વાર થયા જ છે કે કેમ અણધાર્યું થઈ ગયું, કેવું મનમાં વિચાર્યું તો આવીને ઉભું રહી ગયું, આવું થતું હોય છે. તો આ સિદ્ધિઓની વાત થઈ, બધું વંચાઈ ગયું. ક્યાં છીએ? હા, આ પ્રકારે જો વિચારશીલ પુરુષ મારી ઉપાસના, બરાબર. આ વિમાન પર સૌંદર્ય પહોંચી જાય છે એટલું થયું છે. જે પુરુષે મારા સત્ય સંકલ્પ સ્વરૂપમાં પોતાનું ચિત્ત સ્થિર કર્યું છે, એના ધ્યાનમાં સંલગ્ન છે, એ મનમાં જે પ્રકારનો સમય જે વખતે કરે છે એને પ્રાપ્ત થઈ જાય છે. ઈશિત્વ અને વશિત્વ આ બંને સિદ્ધિનું સામે હું છું, આથી કોઈ મારી આજ્ઞા ટાળી શકતો નથી. મારા આરોપ ચિંતન કરે એની ભાવથી યુક્ત થઈ જાય છે, એની સમાન પણ એની આજ્ઞાને પણ કોઈ ટાળતું નથી. જે યોગીનું ચિત્ત મારી ધારણા કરતા કરતા મારી ભક્તિના પ્રભાવથી શુદ્ધ થઈ ગયું છે, એની બુદ્ધિ જન્મ મૃત્યુ વગેરે અદૃષ્ટ વિષયોને પણ જાણી લે છે. વધારે તો શું કહીએ, ભૂત ભવિષ્ય, હર્ષાના લગ્ન વખતે બહેનના લગ્ન માટે તો એમણે એવું કીધું મારા ઘરમાં થશે, વડોદરા ઘર હતો એમનો. તો પછી એ પેલું કયું વર્ષ હતું, 1972 નિર્માણ 72 હતું ને, 74. તો એ 74 વર્ષ હતું. અને એ વખતે જે દાડે વડોદરાનું લગ્ન હતું એ દિવસે ત્યાં, એટલે ત્યાં એમના બધા ભક્તોને બધું મોટું હોય, એટલે એ પેલું જમવાનો પણ પ્રતિબંધ હતો ને એ વખતે, એવું હતું ને, અમુકથી વધારે ના જમાડાય. તો ત્યાં સેંકડો માણસ જમ્યા હશે.
એટલે એમણે કહ્યું મારા ઘરમાં લગ્ન કરવાનું, એમ પણ વડોદરા કરીશું. એટલે આપણે આ ઘરમાં લગ્ન નથી થયું તો ત્યાં એમને ઘેર કરવાનું ને એમણે પછી એમનું શરીર નહોતું એનું લગ્ન થયું ત્યારે પણ કહીને કાંઈ બધા જાણતા હતા એમના મંડળવાળા પણ કે એનું લગ્ન વડોદરા કરવાનું છે. પછી એમણે હવે પેલા તો પોળમાં માળો, એમનું 4થું 5મું ઘર છે પોળમાં, એટલે પોળના નાકા સુધી માળો બાંધવાનું નક્કી હતું પણ પછી બહાર થાય એવું નહોતું આ કર્ફ્યુ ને બધા લીધે. એટલે કાં તો એમના ઘરમાં કરવાનું કાં તો નજીકમાં એક મંદિરની વાડી, મંદિર હતું સામે જ નજીકમાં ત્યાં. એટલે પપ્પા કહે છે કે મંદિરમાં કરવા માટે અહીં નથી લાવ્યો, ગુરુજીના ઘર માટે લાવ્યો છું. મંદિરમાં કરવા તો મારું ઘર શું ખોટું છે. એટલે પછી ચિઠ્ઠી નાખી હશે, એમને ચિઠ્ઠી બહુ રિવાજ હતો એ વખતે. એટલે એમના ઘરમાં કર્યો. એટલે સેંકડો માણસો જમ્યા તે દિવસે. પછી એક દિવસ છોડીને બીજા દિવસે એ દાડે અમદાવાદમાં આ શ્રીધરના બાપાનું એ દળ લગ્ન, હર્ષા લગ્નના દિવસે. અને એ રિક્ષામાં જઈને પેલા છોકરાને લઈ ગયા અને મણિનગરજીને પરણાવી આવ્યા. બરાબર, એવો કર્ફ્યુ હતો, કઈ લગ્ન થઈ જ ના શકે. તો છાના માના વરને અહીંથી રિક્ષામાં ભરીને લઈ ગયા અને લગ્ન કરીને પાછા લયા. ત્યારે વડોદરા જાઓ જરા લગ્ન થયું ત્યારે અહીં વધારે કર્ફ્યુ તોફાન હતા. બીજા ત્રીજા દિવસ અહીં લગ્ન, અહીં નવચંડી ને રિસેપ્શન અહીં હતું. ત્યારે વડોદરા તોફાન હતું, અહીં શાંતિ હતી. અને હર્ષા એટલે બહેનને બનેવી દાહોદ તેનું સાસરું હતું મને લાગે છે, અને માસી છોકરો વર ગયો હતો. તો એ લોકોને અમદાવાદ ગામમાં આવવાની છૂટ નહીં પેલું કર્ફ્યુ લીધે. તો કોઈ અજાણ્યો માણસ એ ત્યાં એ પોતાના કોઈક સગા માટે પાસ લઈને ગયો હતો અને એના માણસો ના આવ્યા. એણે આ લોકોને જો કે લગ્ન કરેલી છોકરી છે, તમારે ક્યાં જવું છે? તો એની ગાડીમાં ઘેરાઈને મૂકી ગયો એના પાસથી. એવું એ વખતે. અને ત્યારે અહીં શાંતિ હતી ને રિસેપ્શન થયું. આવી તો અનંત વસ્તુઓ. જસભાઈ પટેલ મેં વચ્ચે એક વાર કહ્યું હતું, આખો ગોરેગામ એમની માલિકીનો હોય એવા મોટા માણસ હતા વખતે. એમનું રિસેપ્શન છોકરીને એમણે તાજ હોટલમાં રાખ્યું હતું મુંબઈમાં. અને ગુરુજીએ એને પૂછ્યું કે તાજમાં રાખે બાબુ? આપણે રાખ્યું તો હા ના કરવાની જ નહીં. કારેલી બાગમાં એમણે રિસેપ્શન રાખ્યું. ત્યારે પહેલી જ વાર તાજમાં જે દાડે જે સમય રિસેપ્શન હતું તાજમાં લાઇટો જતી રહી હતી. બરાબર, તાજ હોટલમાં લાઇટો જાય ને પહેલી જ વાર એવું હતું કે લાઇટો જતી રહી. એટલે આ બધું બહુ જોયું લોકો, એટલે હાજી કહેતા શીખેલા હોય. એટલા બધા અનુભવો જોયા હોય. કહેલું માન્ય તો શું થાય, ના માન્ય તો થાય પણ જોયું હોય કે જો ના માન્યું તો પડ્યા ને આખડ્યા ને એક્સિડન્ટ થયું, કશું થયું જ હોય. એટલે એટલી બધી વસ્તુઓ ત્યાં જોયેલી હતી કે ત્યાંના જો કે સ્વભાવથી પણ પહેલાના લોકો કદાચ સાત્વિક વધારે હશે અને પહેલાના લોકો કદાચ આટલા બધા પ્રવૃત્તિ ને પૈસાની પાછળ ગાડા કદાચ મને ખબર નથી એ વખતે હતા જ. પછીના કાકાઓ કહેનારા હતા કે અમને કહ્યું કે અહીં સુધી આવ્યું, છોડો ને હવે. પણ ના છોડ્યું. ગળું પર એટલું ધન કમાયા છે, હવે તો છોડો, ભજન કરો. પણ ના છોડ્યું લોકોએ. એટલે ત્યારે પૈસાની પાછળ પડેલા લોકો તો હશે જ. પણ બહુ બધું એ પ્રકારનું હતું કે આજ્ઞા પાલન અને હાજી કેવું એવું બધું મોટા પાયા પર ચાલતું હતું. ઉઠાણો દિગંતભાઈને આ પ્રકારે જે વિચારશીલ પુરુષ મારી ઉપાસના કરે છે અને યોગ ધારણથી મારું ચિંતન કરે છે એને બધી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જાય છે. પૂર્ણતઃ એનું વર્ણન કર્યું છે. પ્રિયોદ્ધવ જેણે પોતાનું મન, પ્રાણ, ઇન્દ્રિય વિજય પ્રાપ્ત કર્યો છે, જે સંયમી છે અને મારા સ્વરૂપની ધારણા કરી રહ્યો છે, એને માટે આવી કોઈ સિદ્ધિ નથી જે દુર્લભ હોય. એનો બધી સિદ્ધિઓ પ્રાપ્ત જ છે. શંકરાચાર્ય મહારાજના જીવનમાં બધી સિદ્ધિઓ, કેટલા બધા બહુ મહાત્માઓના જીવનમાં. અને ઓટોબાયોગ્રાફી યોગી સુગંધી બાબા અને બધા જાતના બાબાઓ બહુ સિદ્ધિઓ હતી. પણ શ્રેષ્ઠ પુરુષો કહે છે કે જે લોકો ભક્તિ યોગ અને જ્ઞાન યોગ, ઉત્તમ યોગનો અભ્યાસ કરી રહ્યા છે, જે મારી સાથે એક થઈ ગયા છે, લોકો સિદ્ધિઓને પ્રાપ્ત થવાને એક વિઘ્ન સમજે છે, કારણ કે એમના કારણે વ્યર્થ દુરુપયોગ થતો હોય છે. જગતમાં જન્મ, ઔષધિ, તપસ્યા, મંત્ર વગેરે દ્વારા જેટલી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે બધી યોગ દ્વારા મળે છે. પણ યોગની અંતિમ સીમા મારું સારૂપ્ય, સાલોક્ય વગેરેની પ્રાપ્તિ મારામાં ચિત્ત લગાડ્યા વગર કોઈ પણ સાધનાથી પ્રાપ્ત થાય છે. ખરી સિદ્ધિ ભગવાનનું મન લાગે એ છે અને એને માટે આ વસ્તુઓ કશું કામ નથી કરતી. બ્રહ્મવાદીઓએ બહુ બધા સાધન બતાવ્યા છે, યોગ, સાંખ્ય, ધર્મ વગેરે, અને એમનો અને સમસ્ત સિદ્ધિઓનો એકમાત્ર હેતુ હું જ છું, સ્વામીને પ્રભુ હું જ છું. જેમ સ્થૂળ પંચભૂતોમાં બહાર અંદર સર્વત્ર સૂક્ષ્મ વગેરે પંચમહાભૂત છે
સૂક્ષ્મભૂતો સિવાય સ્થૂળભૂતોની કોઈ સત્તા નથી એમ હું સમસ્ત પ્રાણીઓની અંદર દ્રષ્ટારૂપથી અને બહાર દૃષ્ટિરૂપથી સ્થિત છું. મારામાં અંદર બહારનો ભેદ પણ નથી કારણ કોઈ નિરાવરણ એક અદ્વિતીય આત્મા છું. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायाम् 11 स्कन्धे 15 श्रीकृष्णार्पणमस्तु. षोडशोऽध्यायः. उद्धव उवाच तं ब्रह्म परमं साक्षादनाद्यन्तमपावृतं सर्वेषामपि भावानां त्राणस्थित्यप्ययोद्भवः. उच्चावचेषु भूतेषु दुर्निर्णयं वाक्कातात्मभिः उपासते त्वां भगवन् याथा तथ्येन ब्राह्मणाः. येषु येषु च भावेषु भक्त्या त्वां परमर्षयः उपासीनां प्रपद्यन्ते संसिद्धिं तद्वदस्व मे. कूटश्चरसि भूतात्मा भूतानां भूतभावनं तत्त्वां पश्यन्ति भूतानि पश्यन्तं मोहितानि ते. याः काश्च भूमौ दिविवेरसायां विभूतयो दिक्षु महाविभूते तामह्यमाख्याह्यनुभावितास्ते नमामि ते तीर्थपदाङ्घ्रिपद्मं. श्रीभगवानुवाच एवमेतदहं पृष्टं प्रश्नं प्रश्नविदाम्बर युत्सुना विनशने सपत्नैरर्जुनेन वै. ज्ञात्वा ज्ञातिवतं कर्मधर्मं राज्यहेतुकं ततो निवृत्तो हन्ताहं हतोऽयमिति लौकिकः. स तदा पुरुषव्याघ्रो युक्त्या मे प्रतिबोधितः अभ्युभाषत मामेवं यथा त्वं रणमूर्धने. अहमात्मोद्भवामीशान् भूतानां सुहृदीश्वरः. अहं सर्वाणि भूतानि तेषां सिद्ध्युद्भवाप्ययः. अहं गतिर्गतिमतां कालः कलयतामहं. गुणानां चाप्यहं साम्यं गुणिन्योत्पत्तिको गुणः. गुणिनामप्यहं सूत्रं महतां च महानहं. सूक्ष्माणामप्यहं जीवो दुर्जयानामहं मनः. हिरण्यगर्भो वेदानां मन्त्राणां प्रणवस्त्रिवृत. अक्षराणामकारोऽस्मि पदानि च सद्वसामहम्. इन्द्रोऽहं सर्वदेवानां वसूनामस्मि हव्यवाट्. आदित्यानामहं विष्णुरुद्राणां नीललोहितः. ब्रह्मर्षीणां भृगुरहं राजर्षीणामहं मनुः. देवर्षीणां नारदोऽहं हविर्दान्यस्मि धैनुषु. सिद्धेश्वराणां कपिलस्य कर्णोऽहं पतत्रिणां. प्रजापतीनां दक्षोऽहं पितॄणामहमर्यमा. मां विद्युत्तव दैत्यानां प्रह्लादमसुरेश्वरं. सोमं नक्षत्रौषधीनां तनीशं यक्षरक्षसाम्. ऐरावतं गजेन्द्राणां यादसां वरुणं प्रभुम्. मतां सूर्यं मनुष्याणां च भूपतिम्. उच्चैश्रवस्तुराङ्गाणां धातूनामस्मि काञ्चनं. यमः संयमतां चाहं सर्पाणामस्मि वासुकिः. नागेन्द्राणामनन्तोऽहं मृगेन्द्रशृङ्गिदृष्टिणाम्. आश्रमाणामहं तुर्यवर्णानां प्रथमो नखः. तीर्थानां स्रोतसां गङ्गा समुद्रसरसामहम्. आयुधानां धनुरहं त्रिपुरघ्नोतनुष्मतां. तिष्णानामस्म्यहं मेरुर्गहनाम्. वनस्पतीनाम् अश्वत्थ ओषधीनामहं यवः. पुरोदसां वसिष्ठोऽहं ब्रह्मिष्ठानां बृहस्पतिः. स्पन्दोऽहं सर्वसेनान्याम् अग्रण्यां भगवानुजः. यज्ञानां ब्रह्मयज्ञोऽहं व्रतानां भवेंसनम्. वायवज्ञर्कं मोक्वागात्मा शुचीनामप्यहं शुचिः. योगानामात्मसम्भ्रोतो मन्त्रोऽस्मि विजिगीषताम्. आन्वीक्षिकी कौशलानां विकल्पख्यातिवादिनां. स्त्रीणां शतरूपाहं पुंसां स्वयंभुवो मनोः. नारायणो मुनीनां च कुमारो धर्माणामस्मि सन्न्यासः. क्षेमाणां महीपतिः. गुह्यानां सुन्दरमहं संवत्सरस्मि निमिषां. ऋतूनां मधुमाधवौ मासानां मानुशीर्षोऽहं. नक्षत्राणां तथाभिजितः. अहं युगानां च कृतं तीराणां देवलोसितः. द्वैपायनोऽस्मि व्यासानां कवीनां काव्य आत्मवान्. वासुदेवो भगवतां पंतु भगवतेष्वहं. किं पुरुषाणां हनुमान् विद्यात्राणां सुदर्शनः.
रत्नानां पद्मरागोऽस्मि पद्मकोशसुप्रेषसां कुशोऽस्मि दर्पजातीनां कव्यमाज्यं हविष्वः व्यवसायिनामहं लक्ष्मीः कितवानां छलग्रहः दीक्षास्मि दीक्षूणां सत्त्वं सत्त्ववतामहम् ॐ. સોળમા અધ્યાયમાં ભગવાનની વિભૂતિઓનું વર્ણન કરવામાં આવે છે. ઉદ્ધવજી કહે છે, ભગવાન આપ સ્વયં પરબ્રહ્મ પરમાત્મા છો, આપનો આદેશ અને અંત છે, આપ આવરણ રહિત અદ્વિતીય તત્વ છો, સમસ્ત પ્રાણી અને પદાર્થોની ઉત્પત્તિ સ્થિતિ રક્ષા અને પ્રલયનું કારણ પણ આપ જ છો. આપ ઊંચા નીચા બધા પ્રાણીઓમાં સ્થિત છો, પણ જે લોકોએ પોતાનું મન અને ઇન્દ્રિયોને વશમાં નથી કર્યા એ આપને જાણી શકતા નથી. આપની અસુચિત ઉપાસના તો બ્રહ્મવિદ્તા પુરુષ જ કરે છે. મોટા મોટા ઋષિ મહર્ષિ આપના જે રૂપો અને વિભૂતિઓની પરમ ભક્તિ સાથે ઉપાસના કરીને સિદ્ધિ પ્રાપ્ત કરે છે એ વિભૂતિ આપ મને કહો. સમસ્ત પ્રાણીઓના જીવનદાતા પ્રભુ, આપ સમસ્ત પ્રાણીઓના અંતરાત્મા છો. આપ એમાં પોતાને ગુપ્ત રાખીને લીલા કરો છો. આપ બધું જુઓ છો, પણ જગતના પ્રાણી આપની માયાથી મોહિત થયા છે કે આપને જોઈ શકતા નથી. એ અચિંત ઐશ્વર્ય સંપન્ન પ્રભુ, પૃથ્વી સ્વર્ગ પાતાળ અને દિશા વિદિશાઓમાં આપના પ્રભાવયુક્ત જે પણ વિભૂતિઓ છે, કૃપા કરીને આપે બધી મને એનું વર્ણન કરો. પ્રભુ, આપના ચરણ કમળોની વંદના હું કરું છું, જે સમસ્ત તીર્થોને પણ તીર્થ બનાવનારા છે. તીર્થ પદાં કૃપા પદ્મ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પ્રિય ઉદ્ધવ, તમારા પ્રશ્નનો મર્મ સમજનાર તમે પ્રશ્નનો મર્મ સમજનારામાં શિરોમણી છો. જે સમયે કુરુક્ષેત્રમાં કૌરવ પાંડવોનું યુદ્ધ છેડાયું હતું એ સમયે શત્રુઓથી યુદ્ધને માટે તત્પર અર્જુને મને આ જ પ્રશ્ન કર્યો હતો. લો, અર્જુને પૂછ્યું, તમારી વિભૂતિ અમને વર્ણવીને કહો. અર્જુનના મનમાં એવી ધારણા હતી કે કુટુંબીઓને મારવા અને પણ રાજ્યને માટે અત્યંત નિંદનીય અધર્મ છે. સામાન્ય પુરુષોની જેમ એ વિચારતો હતો કે હું મારનારો છું અને આ મારનારા છે. આમ વિચારીને યુદ્ધથી ઉપરત થઈ ગયો. ત્યારે મેં રણભૂમિમાં બહુ બધી યુક્તિ આપીને બે શરમણી અર્જુનને સમજાવ્યું હતું. એ સમયે અર્જુન પણ મને આ પ્રશ્ન કર્યો હતો, તમે અત્યારે કરી રહ્યા છો. ઉદ્ધવજી, હું સમસ્ત પ્રાણીઓના આત્મા, હિતૈષી, સુહૃત અને ઈશ્વર નિયામક છું. હું જે સમસ્ત પ્રાણીઓ અને પદાર્થોના રૂપમાં છું, એમની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયનું કારણ પણ હું જ છું. ગતિશીલ પદાર્થોમાં હું ગતિ છું, પોતાને અધીન કરનારામાં હું કાળ છું, ગુણોમાં હું એમની મૂળ સ્વરૂપ સામ્યાવસ્થા છું, અને જેટલા ગુણવાન પદાર્થો છે એમાં એમનો સ્વાભાવિક ગુણ હું છું. ગુણયુક્ત વસ્તુઓમાં હું ક્રિયાશક્તિ પ્રધાન પ્રથમ કાર્ય સૂત્રાત્મા છું, અને મહાનોમાં જ્ઞાન શક્તિ પ્રધાન પ્રથમ કાર્ય મહત્તત્વ હું છું. સૂક્ષ્મ વસ્તુઓમાં હું જીવ છું, અને કઠિનાઈથી વશમાં થનારામાં હું મન છું. ભાઈ, હું વેદોમાં અભિવ્યક્તિ સ્થાન હિરણ્યગર્ભ છું, અને મંત્રોમાં 3 માત્ર અકાર ઉકાર અને મકાર વાળો ઓમકાર હું છું. અક્ષરોમાં હું અકાર છું, છંદોમાં ત્રિપદા ગાયત્રી છું, સમસ્ત દેવતાઓમાં ઇન્દ્ર, 8 વસ્તુઓમાં અગ્નિ, દ્વાદશ આદિત્યમાં વિષ્ણુ અને એકાદશ રુદ્રમાં હું નીલ નામનો રુદ્ર છું. બ્રહ્મર્ષિમાં ભૃગુ, રાજાર્ષિ મનુ, દેવર્ષિમાં નારદ અને કાયમાં કામધેનુ છું. સિદ્ધેશ્વરમાં કપિલ, પક્ષીમાં ગરુડ, પ્રજાપતિમાં દક્ષ પ્રજાપતિ અને પિતૃમાન્યમાં છું. પ્રિય ઉદ્ધવ, દૈત્યમાં દૈત્યરાજ પ્રહલાદ છું, નક્ષત્રમાં ચંદ્રમાં છું. ઔષધિમાં સોમરસ અને યક્ષ રાક્ષસોમાં કુબેર છું. સમજો, ગજરાજમાં ઐરાવત છું, જળ નિવાસીમાં મેં પ્રભુ વરુણ છું. તપનારા અને ચમકનારા પદાર્થોમાં સૂર્ય છું. મનુષ્યમાં રાજા છું. ઘોડામાં ઉચ્ચશ્વા છું, ધાતુમાં સોનું છું, દંડધારીમાં યમ છું, સાપોમાં વાસુકી છું. નિષ્પાપ ઉદ્ધવજી, હું નાગરાજામાં શેષનાગ છું, સિંગડા અને દાઢવાળા પ્રાણીઓમાં એમનો રાજા સિંહ છું. આશ્રમમાં સંન્યાસ છું, અને વર્ણોમાં હું બ્રાહ્મણ છું. હું તીર્થ નદીઓમાં ગંગા છું, જળાશયમાં સમુદ્ર છું, અસ્ત્ર શસ્ત્રોમાં ધનુષ્ય અને ધનુધરોમાં ત્રિપુરારી શંકર છું. નિવાસ સ્થાનમાં સુમેરુ છું, દુર્ગમ સ્થાનમાં હિમાલય છું, વનસ્પતિમાં પીપળો છું, ધાન્યમાં જાઉં છું. હું પુરોહિતમાં વશિષ્ઠ છું, વેદવેદતાઓમાં બૃહસ્પતિ છું, સમસ્ત સેનાપતિમાં સ્વામી કાર્તિક છું. સન્માર્ગ પ્રવર્તકોમાં ભગવાન બ્રહ્મા છું. 5 મહાયજ્ઞમાં બ્રહ્મયજ્ઞ સ્વાધ્યાયજ્ઞ હું છું. વ્રતમાં અહિંસા વ્રત અને શુદ્ધ કરનાર પદાર્થમાં નિત્ય શુદ્ધ વાયુ, અગ્નિ, સૂર્ય, જળ અને આત્મા હું છું. 8 પ્રકારના યોગોમાં હું મનન નિરોધરૂપ સમાધિ છું. બીજાની ઈચ્છા રાખનારોમાં રહેનારો મંત્ર નીતિ બળ હું છું. કૌશલોમાં આત્મા અને અનાત્માનો વિવેકરૂપ કૌશલ તથા ખ્યાતિવાદીઓમાં વિકલ્પ હું છું. સ્ત્રીઓમાં હું મનુપતિ શત્રુપા, પુરુષમાં સંભ્રાયંપુ મનુ, મનુષ્યરોમાં નારાયણ અને બ્રહ્મચારીમાં સનતકુમાર છું. હું ધર્મમાં કર્મ સંન્યાસ તથા ઈષ્ણાત્રયના ત્યાગ દ્વારા સંપૂર્ણ પ્રાણીઓનો અભયદાન રૂપ સાચો સંન્યાસ હું છું. સંન્યાસ એટલે અભયદાન. અભયમ સર્વભૂતેભ્ય દત્વા સંન્યસ્તમ આચરેત. બધા ભૂતોને સંન્યાસ આપવો એ અભયદાન, એ સંન્યાસ છે. અભયદાન આપવું એ સંન્યાસ છે. સાચો સંન્યાસ આ છે.
અભયના સાધનોમાં આત્મ સ્વરૂપનું સંતાન હું છું. અભિપ્રાયને ગોપન કરવું એટલે કે છુપાવવામાં, એના સાધનોમાં મધુર વચન અને મૌન હું છું. સ્ત્રી પુરુષના જોડામાં હું પ્રજાપતિ છું. જેમના શરીરના બે ભાગોથી પુરુષ અને સ્ત્રીનો પહેલો જોડો પેદા થયો હતો. બૃહદારણ્યક ઉપનિષદ અવર્ણન કર્યું છે. જેમના શરીરના બે ભાગોથી પુરુષ અને સ્ત્રીનો પહેલો જોડો ઉત્પન્ન થયો હતો. હંમેશા સાવધાનીને જાતનારામાં સંવત્સર રૂપ કાળ છો. ઋતુમાં વસંત છો. મહિનામાં માર્ગશીર્ષ છો. નક્ષત્રમાં અભિજીત છો. યોગમાં હું સત્યયુગ છું. વિવેકે મહર્ષિ દેવર્ણ અસ્થિત છું. વ્યાસમાં શ્રી કૃષ્ણ દૈપાન વ્યાસ અને કવિઓમાં મનસ્વી શુક્રાચાર્ય હું છું. સૃષ્ટિની ઉત્પત્તિ અને લય, પ્રાણીઓના જન્મ અને મૃત્યુ અને વિદ્યાને જાણનારા ભગવાનમાં વિશિષ્ટ મહાપુરુષમાં હું વાસુદેવ છું. મારા પ્રેમી ભક્તોમાં તો ઉત્તમ હું છું. કિમ પુરુષોમાં હનુમાન હું છું. વિદ્યાધર્મ સુદર્શન જેને અજગરના રૂપમાં નંદ બાબાને ઘડી લીધા હતા અને પછી ભગવાનના પાદ સ્પર્શથી મુક્ત થઈ ગયો એ હું છું. રત્નો પદ્મા લાલ, સુંદર વસ્તુમાં કમળની કળી, તૃણોમાં કુશ અને ભવિષ્યમાં ગાયનો ઘી હું છું. વ્યાપારીમાં રહેનારી લક્ષ્મી, છળ કપટ કરવામાં દૂધ કીડા, તિતિક્ષામાં તિતિક્ષા કષ્ટ સહિષ્ણુતાને, સાત્વિક પુરુષમાં રહેનાર સત્વગુણ હું છું. 32મા શ્લોકથી વાંચીએ આપણે. ઓજસઃ બલવતામ કર્માહમ વિદ્ધિ સાલ્પતામ નવ મૂર્તિનામ આદિ મૂર્તિરહમ પરા વિશ્વાવસર્વચિત્તે ગંધર્વાપ્સરસામહં ભૂતરાણામહં સ્થૈર્યં ગંધમાત્રમહં ભુવઃ અપામ રસશ્ચ પરમસ્તેજષ્ઠાનાં વિભાવસુઃ પ્રભાસૂર્યં તારાણાં શબ્દો નભસઃ પરઃ બ્રહ્મણ્યાનાં બલિરહં વીરાણામહં અર્જુનઃ ભૂતાનાં સ્થિતિરુત્પત્તિરહં વૈ પ્રતિસંક્રમઃ ગત્યુત્કૃત્ય સર્વોપાદાનम् આનંદસ્પર્શલક્ષણम् આસ્વાદશ્રુત્યવઘ્રાણમહં સર્વેન્દ્રિયેન્દ્રિયં પૃથ્વી વાયુરાકાશ આપો જ્યોતિરહં મહાન વિકાર પુરુષો વ્યક્તમ રજસત્તમ તમઃ પરમ અહમેતત્ પ્રસંખ્યાનં જ્ઞાનં તત્ત્વવિનિશ્ચયઃ મહેશ્વરેણ જીવેન ગુણેન ગુણિના વિના સર્વાત્મનાપि સર્વેણ ન પાઓ વિદ્યતે ક્વચિત સંખ્યાनं પરમાણુનાં કાલે ન ક્રિયતે મયા ન તથા મે વિભૂતિનાં સુજોત્તાંડાनि કોટિશઃ તેજશ્રી કીર્તિરૈશ્વર્યં ત્રિસ્ત્યાગસ્તૌપકંબકઃ વીર્યं પ્રતીક્ષા વિજ્ઞાनं यत्र यत्र संयोषकः एतास्ते कीर्तिताः सर्वाः संक्षेपेण विभूतयः मनोविकार एवैते यथा वाचा विधीयते वाचं यच्च मनो यच्च प्राणाः यच्चेन्द्रियाणि च आत्मानमात्मना यच्च न भूयः कल्पसेत् ध्वनि यो वै मां मनसि सम्यक् अयच्छन् असंयच्छन्ति यायतिः तस्य व्रतं तपोदानं सर्वत्यात्मघटाम्बुवत् तस्मात् मनोजः प्राणः यश्चेन्मत्परायणः मद्भक्तियुक्तया बुद्ध्या ततः परिसमाप्यते. બળવાનમાં ઉત્સાહ અને પરાક્રમ તથા ભગવાનના ભક્તોમાં ભક્તિયુક્ત નિષ્કામ કર્મ હું છું. વૈષ્ણવના પૂજ્ય વાસુદેવ સંકર્ષણ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ નારાયણ અગ્રિય વરાહ નરસિંહ અને બ્રહ્મા આ 9 મૂર્તિઓમાં હું પહેલી સર્વશ્રેષ્ઠ મૂર્તિ વાસુદેવ છું. ગંધર્વમાં હું વિશ્વાવસુ છું. અપ્સરાઓમાં બ્રહ્માજીના દરબારની અપ્સરા પૂર્વચિત્તે હું છું. પર્વતમાં સ્થિરતા હું છું. પૃથ્વીમાં શુદ્ધ અવિકારી ગંતો હું છું. હું જળમાં રસ, તેજસ્વીમાં પરમ તેજસ્વી અગ્નિ, સૂર્યચંદ્ર તારામાં પ્રભા, આકાશમાં એનો એકમાત્ર ગુણ શબ્દ છું. ઉદ્ધવજી, હું બ્રાહ્મણો ભક્તોમાં બલિ, વીરોમાં અર્જુન, પ્રાણીઓમાં એમની ઉત્પત્તિ સ્થિતિના પ્રલય છું. હું જ પગોમાં ચાલવાની શક્તિ છું. વાણી બોલવાની શક્તિ છું. પાયમાં મળત્યાગની શક્તિ છું. હાથોમાં પકડવાની શક્તિ છું. જનેન્દ્રિયમાં આનંદના ઉપભોગની શક્તિ હું છું. ત્વચામાં સ્પર્શ, નેત્રોમાં દર્શનની, રસનામાં સ્વાદ લેવાની, કાનમાં શ્રવણની, નાસિકમાં સુખવાની શક્તિ પણ હું જ છું. બધી ઇન્દ્રિયોની ઇન્દ્રિય શક્તિ પણ હું જ છું. પૃથ્વી, વાયુ, આકાશ, જળ, તેજ, અહંકાર, મહત્તત્વ, 5 મહાપૂજ્ય અવ્યક્ત પ્રકૃતિ, સત્વ, રજસ, તમસ અને એમનાથી પર રહેનાર બ્રહ્મા બધું હું છું. આ તત્વની ગણના, લક્ષણો દ્વારા એમનું જ્ઞાન અને તત્વજ્ઞાન રૂપેનું ફળ પણ હું જ છું. હું ઈશ્વર છું. હું જીવ છું. હું જ ગુણ છું અને હું જ ગુણી છું. હું બધાનો આત્મા છું અને હું જ બધું છું. મારા સિવાય બીજો કોઈ પદાર્થ ક્યાંય પણ છે જ નહીં. જો હું ગણવા લાગો તો કોઈ સમયે પરમાણુની ગણના તો કરી શકો, મારી વિભૂતિઓની ગણના ક્યારેય કરી શકો એમ નથી. કારણ કે જ્યારે મારા રચેલા કરોડો કરોડો બ્રહ્માંડોની ગણના થઈ શકતી નથી તો વિભૂતિઓની ગણના તો થઈ શકે જ કેવી રીતે? આમ સમજો કે જેમાં પણ યદ્ય વિભૂતિ મત્સત્વમ શ્રીમદ ઉર્જિત એવા તત્ત એવા ગચ્છતમ મમ તેજોંશ સંભવમ. એ આ 40મો શ્લોક એવું સમજો કે જેમાં પણ તેજ, શ્રી, કીર્તિ, ઐશ્વર્ય, લજ્જા,
ત્યાગ, સૌંદર્ય, સૌભાગ્ય, પરાક્રમ, તિતિક્ષા અને વિજ્ઞાન વગેરે શ્રેષ્ઠ ગુણો છે બધા મારા જ અંશ છે. ઉદ્ધવજી, તમારા પ્રશ્ન અનુસાર સંક્ષેપથી મેં વિભૂતિઓનું વર્ણન કર્યું. આ બધા પરમાર્થ વસ્તુ નથી, મનના વિકાર માત્ર છે. કારણ કે મનથી વિચારીને અને વાણીથી કહેલી કોઈ પણ વસ્તુ પરમાર્થ વાસ્તવિક નથી હોતી, એકમાત્ર કલ્પના જ હોય છે. પછી તમે વાણીને સ્વચ્છંદ ભાષણથી રોકો, મનને સંકલ્પ વિકલ્પથી બંધ કરો, આને માટે પ્રાણને વશમાં કરો. યચ્છેદ વાંગમનસી પ્રાજ્ઞઃ તદ્યચ્છેદ શાત આત્મની, આ કઠોપનિષદના મંત્રો છે. પ્રાણને વશમાં કરો, ઇન્દ્રિયોનું દમન કરો, સાત્વિક બુદ્ધિ દ્વારા પ્રપંચ અભિમુખ બુદ્ધિને શાંત કરો. તમારા સંસારના જન્મ મૃત્યુ બિહડ ભયાનક માર્ગમાં ભટકવો નહીં પડે. જે સાધક બુદ્ધિ દ્વારા વાણી અને મનને પૂર્ણતયા વશમાં નથી કરી લેતો, એના વ્રત, તપ અને દાન એ પ્રકારે ક્ષીણ થઈ જાય છે, જેમ કાચા ગડા ભરેલું જળ નીકળી જાય છે. આથી મારા પ્રેમી ભક્તએ મને પરાયણ થઈને ભક્તિયુક્ત બુદ્ધિથી વાણી, મન અને પ્રાણને સંયમ કરવો જોઈએ. આમ કરવાથી પછી એને કઈ કરવાનું શેષ રહેતું નથી, કૃતકૃત્ય થઈ જાય છે. એટલે શ્રીમદ ભાગવતે મહાપુરાણે